सोहम पद सदगुरु हमारा सततणाधार तमने वंदन वारंवार तमने वंदन वारंवार। सोहम पद सदगुरु प्रीत करो परमेश्वर आवे सुन शिखर पर ज्योत जगावे। प्रीत करो परमेश्वर आवे शून्य शिखर पर ज्योत जगावे। अरुणोदय उर्मिमा आवी ज्ञान बनी गानार तमने वंदन वारंवार तमने वंदन वारंवार। तारे द्वारे तुम्हारा स्थिर बनीने द्रष्टा बनी जो नार तमने वंदन वारंवार तमने वंदन वारंवार। तुम्हारा स्थिर बनीने द्रष्टा बनी जो नार तमने वंदन वारंवार तमने वंदन वारंवार। संसारे सागर थयो तू मन बनी गागर थयो तू। संसारे सागर थयो तू मन बनी गागर थयो तू। बूंदे बूंदे सागर बनीने ब्रह्मांडो रचनार तमने वंदन वारंवार तमने वंदन वारंवार। बूंदे बूंदे सागर बनीने ब्रह्मांडो रचनार तमने वंदन वारंवार तमने वंदन वारंवार।
માનવ અડગો થઈને ગોતે બહુ રૂપે તું બ્રહ્મ છો પોતે માનવ અડગો થઈને ગોતે હું સ્વરૂપમાં તું જ સમાયો કરુણાના કીર્તાર તમને વંદન વારંવાર તમને વંદન વારંવાર સ્વરૂપમાં તું જ સમાયું કરુણાના કીર્તાર તમને વંદન વારંવાર તમને વંદન વારંવાર ગુરુ ગુણને હું સોગાવું મંદમતીથી તમને રીઝાવું ગુરુ ગુણને હું સોગાવું મંદમતીથી તમને રીઝાવું દાસ જમન પલકોમાં આવી હૃદયે રહી વસનાર તમને વંદન વારંવાર તમને વંદન વારંવાર દાસ જમન પલકોમાં આવી હૃદયે રહી વસનાર તમને વંદન વારંવાર તમને વંદન વારંવાર सोहम पद सदगुरु हमारा सततनायाधार तमने वंदन वारंવાર तमने वंदन वारंવાર સોહમ પદ સદગુરુ અમારા સતતનાયાધાર તમને વંદન વારંવાર તમને વંદન વારંવાર સખી સુખ રહે છે સતસંગમાં સખી સુખ રહે સત્સંગમાં જ્યાં કોઈ દુખડા નહીં રે લગાર હાલો ને સતસંગમાં જ્યાં કોઈ દુઃખ નહીં રે લગાર હાલો ને સત્સંગમાં સખી સત વચન જૈવ સેઉરમાં સખી સત વચન જૈવ સેયુરમાં પાંચ તત્વનો દેહ ત્યાં ભૂલાય
હાલો ને સતસંગમાં સખી ઉજવણ બને આપણી ભાવના સખી ઉજવણ બને આપણી ભાવના ત્યાં કાંઈ રહે નહીં કામ ના જરાય હાલો ને સતસંગમાં સખી બીજ સર્વે ત્યાં જઈ બાળીએ સખી બીજ સર્વે ત્યાં જઈ બાળીએ છૂટે જન્મો જન્મ ના કરમ હાલો ને સતસંગમાં છૂટે જન્મ જન્મ ના કરમ હાલો ને સત્સંગમાં સખી થાય ઉજાસ આપણા દેશના સખી થાય ઉજાસ આપણા દેશના મટે ભવો ભવના ભટકાર હાલો ને સતસંગમાં માટે ભવ ભવના ફટકાર હાલો ને સત્સંગમાં સખી અલખ પુરુષ આવી ત્યાં મળે સખી અલખ પુરુષ આવી ત્યાં મળે જમન થાય પોતાના દીદાર હાલો ને સતસંગમાં જમન થાય પોતાના દીદાર હાલો ને સત્સંગમાં સખી સુખ રહે છે સતસંગમાં સખી સુખ રહે છે સત્સંગમાં જ્યાં કાંઈ દુખડા નહીં રે લગાર હાલો ને સતસંગમાં જ્યાં કાંઈ દુખડા નહીં રે લગાર હાલો ને સત્સંગમાં
આપણને સુખનું સરનામું આપ્યું છે. સુખ ક્યાં રહે છે? ધન દોલતમાં બધા થાકી ગયા માણસો, એની સુખ મળતું નથી. કોઈ ચીજ વસ્તુમાંય સુખ નથી, કોઈના ઘર બંગલામાંય સુખ નથી, કોઈ તીર્થસ્થાનમાંય સુખ નથી, કોઈ મંદિરોમાંય સુખ નથી. સરનામું ક્યાં મળ્યું? સુખ રહે છે સત્સંગમાં. જ્યાં સંત મહાપુરુષ સત્ય સાથે જ આપણો સંગ થઈ જાય તો ત્યાં સુખ આવે છે. એટલે શ્રીમદ ભાગવતની રચનામાં એ જ કીધું કે સત્સંગ બધા કરતાં ઉત્તમ છે, એના જેવું એકે વસ્તુ નથી. એટલે સંત મહાપુરુષોને બધા એમ કે તમે સત્સંગ કરી લ્યો, અને સત્સંગથી ભવ પાર જવાની બારી મળે ને સુખનું સરનામું મળે. કાયમી સુખ એમાં છે. જે સંસારથી થાયકા, કોઈ રાજથી થાયકા, કોઈ સંસારના સુખથી થાયકા, કોઈ દુઃખથી થાયકા, એ બધા ગયા સંત મહાપુરુષના શરણે. આદિ ભૌતિક અને આધ્યાત્મિક અને ખાલી ભૌતિક, આ બધાથી ત્રાસીની મહાપુરુષો પાસે માણસો ગયા છે કે અમારે કાયમી સુખ જોતું હોય તો શું કરવું? આમાં ટાઈમ પર એ સુખ આવે, પછી પાછું જતું રહે. તો ક્યાંથી કાઢવું? તો કે સંત મહાપુરુષના શરણે જાઓ, કાયમી સુખ મળી જાય. અને સુખ કાયમી મળી જાય ને પાછું તમે સોયમાં હાજરી રહેતા શીખો ને, સોયમાં સંતોષ થવા માંડે તો સુખનું સુખ થઈ જાય ને સંતોષ મળવા માંડે એટલે મહાસુખ થઈ જાય. સોનામાં સુગંધ પડે એવી વાત થાય. એટલે કે સુખ રહે છે સત્સંગમાં. ત્યાં દુખડા જરાય નહીં. શું કામે? ત્યાં દુઃખની યાદ નથી આવતી. સતવચન જ્યારે ઉરમાં મંડે ઠરવા, ત્યારે પાંચ તત્વનો દેહ ભૂલાઈ જાય. અને પાંચ તત્વનો દેહ ભૂલાઈ જાય એટલે મન ક્યાં વયું જાય ખબર ન પડે. સત્સંગમાં મન અંદર ખોચવા માંડે એટલે સતવચન અંદર પ્રગટ થવા માંડે. અને પ્રગટ થાય એટલે દેહભાન ભૂલાઈ જાય. અને દેહભાન ભૂલાઈ જાય એટલે અંતર વસ્તુમાં ઉજાસ થઈ જાય. તો સત્સંગ મંડે લાગવા, અને સત્સંગ લાગવા માંડે સુખનો અણસાર આવે. પછી એમ લાગે ખારું આ હાલ છે નહીં, સત્સંગ વિના હાલતું બંધ થઈ જાય. નહીં, મને ત્યાં જાવ તો જ મજા આવે ને, ખારું ઘરમાં કાંઈ પૂરતું નથી. તો 5 લાખ રૂપિયા જતા કહીને સત્સંગમાં આવશે. જેમ ઓલું બંધારણ થઈ ગયું, પછી જેમ ચાનું બંધારણ થઈ જાય, કોઈને દારૂનું થઈ જાય, કોઈ માવાનું થઈ જાય, પછી ગમે એવી વિટમણા વચ્ચે માવો ગોતવા આવશે. કલામ લાઈને એક માવો. તો એ જેમ માવાનું બંધારણ થઈ જાય પછી સત્સંગનું બંધારણ થાય. ત્યાં લગીને સંસારમાં હોરવે નહીં, ઘેરે ખાવામાં મજા ન આવે, ગમે એટલું બનાવે. આજ અઠવાડિયે તો સત્સંગ મળ્યો નથી, કાંક સુખનું સરનામું મળ્યું. વળી એ સુખ કાયમી છે, ટાઈમ પરીનું નથી કે 2 દી થાય ને 2 દી પછી બંધ થઈ જાય, એવું નહીં. આ કાયમી સુખ મળી જાય. અને એ સુખ વળી જન્મ સુધી કામ આવે. ઓલું તો અહીંયા હારે ઘરે ઉતર્યા હોય તો ખાવા પીવાના સુખ હોય ને કેટલીક મકાનના સુખ હોય, પણ અંદરથી માનસિક શાંતિ હોય એવું ફરજિયાત નથી. શરીરના સુખ ન હોય ઘણી વખત, તો એમાં ક્યાંક ને ક્યાંક ડખે કરીને ઊભા હોય. તો સુખનું સરનામું કાયમી ક્યાં મળે? તો કાયમી જવું હોય તો સંત મહાપુરુષોને આશ્રય જવું પડે. એટલે રામ ને કૃષ્ણ તમે જે મહાપુરુષો પાક્યા એ બધાય મહાપુરુષોને શરણે ગયા કે અમારે શું કરવું. જે વિટમણા આવી તો ત્યાં ગયા. પરીક્ષિત રાજાને વિટમણા આવી ગઈ કે ભાઈ આ થાતા થઈ ગયું ને મારે સાપ લાગી ગયો, ઋષિના ગળામાં સાપ નાખવાથી બહુ છૂટવું હોય તો શું કરવું? તો કે સુખદેવજી જેવો મહાપુરુષ છે એના શરણે જાઓ તો મોતના સંતાપમાંથી તને ઉગાડી લે. તો મોત તો વહી ગયા, કર્મય તૂટી ગયા, જન્મનો ઉદ્ધાર થઈ ગયો. અને મહાભાગવત જેવું પુરાણ આપણને સાંભળવા મળ્યું, આ જગતને પ્રસાદી રૂપ મળ્યું. ક્યાંથી આવ્યું? સંત મહાપુરુષોના આશ્રયથી, જેમાં જન્માંતરોના બંધન પર તૂટી ગયા. સરખી સત વચન ઉરમાં ઠરે તો 5 તત્વનો દેહ ભૂલાય. 5 તત્વનો દેહ ભૂલાઈ જાય તો એ સમજવું થાય. સત્સંગમાં કે ધ્યાનમાં જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી હજી પૂરું નથી. એમાં ધ્યાનમાં તો હાવ ભૂલાઈ જાય તો વસ્તુ બનવા માંડે. નહીં તો દેહ યાદ રાખશે તો મન યાદ રહે, મન યાદ રહે તો મન ગમે ત્યાં લઈ જાય. પછી બેઠા હોય સત્સંગમાં આટા મારતા હોય ઘીરે, બેઠા હોય સત્સંગમાં ગયા હોય ઓફિસમાં, કાં પછી ઓલા બૂટવાળાને વાંધો પડ્યું તો ત્યાં ડખો કરતો હોય અહીં બેઠો હોય.
એ ક્યારે મને છેતરી લીધો, ઘીરે આવીને ખબર પડે. આ તો ઓલાને 350 ના મારી 550 લઈ લીધા. એટલે આ ડખો મનમાં હાલતો હોય, સત્સંગમાં બેઠો હોય. એટલે આવા ડખા થઈ જાય તો ક્યાંથી આવ્યું? સત્સંગમાં બેઠો નહોતો, બેહે તો ભાન ભૂલાઈ જાય, ભાન ભૂલાય તો ઓલા સત્કર્મ થઈ જાય. સખી ઉજ્જવળ બને આપણી ભાવના, ભાવના જ ઉજ્જવળ બનતી જાય. પછી એમ થાય માયગા ન કરાય. ભગવાન પાસે દીધું એમાં સંતોષ માનવા માંડે તો એમ થયું કે હારો હા ગમે એવું દઉં તો હારો સંતોષ માને તો આ માણસ કેવો સારો કહેવાય. તો હોય એના કરતાં જાજુ દેવા માંડે કે આ લાખનો અનુયાયી છે, આને બહુ દેવાય નહીં, છતાંય સંતોષ માને ભગવાન તું જ બહુ સારો માણસ, તો એને 5 લાખ દે. એ 5માં આનંદ માણે તમારા બહુ રેડ્યો, કાંઈ ન જોયું, ઘટે નહીં. ભગવાન તું કેટલું ઉદારશો. તો જેમ જેમ તમે ઉદારતા ને એની સંતોષ વૃત્તિમાં એનો આભાર માનતા તો ભગવાન કે હારો મારો લાયકાત થતો જવા માંડ્યો. તો જેમ જેમ બધું આપે. પણ એમ કે કરે ભગવાન તું હારા લાખ જ રાખ, બાજુવાળાને 5 લાખ દઈને મન તું હારો લોભીઓ સ્વારા લાખમાં હું રાખ્યો. તો ઓલો કે આ લાખમાં કરે તો શું કરવું? તો એ બીજેથી 50,000માં પતાવે. શું કામે? એને ગમે નહીં, હારા દીધું છે એમાં સંતોષ માન નહીં. સંતોષ માન તો એના જેવું એકે સુખ નથી. તો સખી ઉજ્જવળ બને આપણી ભાવના, ત્યાં રહે નહીં કામના જરાય, ત્યાં એકે ઈચ્છાઓ રહે જ નહીં. ઈચ્છા મને તૂટવા કે માગવું શું કામે? વગર માગ્યા ઓલો આપે તો મારે હું લેવા માગ કરવું જોઈએ. સખી બીજ સર્વે ત્યાં બાળીએ. બીજ એટલે 2 પ્રણાની વૃત્તિ, હું ને ભગવાન, ગુરુ ને શિષ્ય, તું ને હું, સંસાર ને આ જગત, આ બધું જે કાંઈ છે બીજ ભાવના છે, દ્વૈતપણું છે, બેપણું છે, એના બીજ છૂટી જાય, ત્યાં બાળવાના હોય. તો છૂટે જન્મોજન્મના કરમ જન્મોજન્મના લઈને આવ્યા છે. સત્સંગ સિવાય આ વસ્તુ બળતી નથી, બદલતી નથી. તો સખી બીજ સર્વે ત્યાં બાળીએ, છૂટે જન્મોજન્મના કરમ. સખી થાય ઉદાસ આપણા દેશનો, કાંક આપણે અહીં રહેવાવાળા જ નથી. આપણે ત્યાં ટાઈમ પર આવ્યા છે મુસાફરી કરવા, મુસાફરી પૂરી થાય ભાગવાનું હોય, પછી કાંઈ રહેવા થોડા બેઠા છીએ. એટલે જ કબીરને કહેવું પડ્યું, હમ તો ભયે પંછી મુસાફિર આયે હે સેલાની, આયે હે સેલાની, રે હું તમારી નગરીમાં મારા જબ લગ હો દાના પાની, જબ લગ હો દાના પાની. કબીર સાહેબ કહે કે ભાઈ અમે તો પંછી મુસાફિર છીએ, આવ્યા છીએ સેલગા કરવા, આનંદ કરવા, ફરવા આવ્યા છીએ. રહેવું તમારી નગરીમાં, ભાઈ અમે તમારી નગરીમાં આવ્યા આનંદ કરવા, લૂંટવા, મેળો કરવા આવ્યા હતા, મેળે વયા ગયા. બસ આવી જ વાત છે. અમે આવ્યા છીએ મુસાફરી કરવા, સેલાની કરવા, શેર કરવા, ગાંવ કી શેર કરવા. રહેવું તમારી નગરીમાં જ્યાં સુધી અમારા દાણા પાણી છે ત્યાં સુધી. જેવા દાણા પાણી અંજળ વયા જાય તો તમે નીકળી જાઓ. અમે તો મુસાફર છીએ. દરેક વ્યક્તિ મુસાફિર છે. ભાઈ ઘર કરીને બેસી ગયા એ વાંધો છે. વાંધો મોટામાં મોટો છે આ ઘર કરીને બેસી ગયા. આ તો ઓલું ગમી ગયું, જેમ છોકરોને કેજીમાં બેહાડ્યો ને રમકડું ગમી ગયું, મમ્મી મને આ રમકડું ઘેરે લઈ જવા દે ભાઈ, નિશાળે તમને ભૂલકા ઘરમાં બેહાડ્યો હોય તો. એમ ઘરનું કરી લઈએ, એમાં મકાન જે કાંઈ આપણને કાંઈ દીધું ને જ્યાં જઈને માં તો યાર મારા પણ આવી ગયો કે આ બધું મારું. ભગવાન કે મેં તને રમકડા તરીકે રમવા દીધું, રમી લે. એને બદલે તું ઘરનું કરી લે તો ન થાય, તો કર્મ બંધાય. ખેલ કર ખેલ કર ખેલ કરી લે, એ ખેલ હે ચોગાની, એ ખેલ હે ચોગાની. એ અવસર તોય ફિર ન આવે, ફિર મિલન કો નહીં. રે હું તમારી નગરીમાં મારા જબ લગ હો દાના પાની, જબ લગ હો દાના પાની. કે જ્યાં સુધી દાણા પાણી આવીશું ત્યાં રહેવું. કબીર સાહેબ કે ખેલ કરી લે. જેમ છોકરું રમત કરે ને એને કોઈનો વરગાડ નહીં હોય,
આ રમકડું જો ને એની પાસે લઈ લો, બીજું તરત બીજે રમવા માંડે. રમકડું મૂકીને કાગડે રમવા માંડે, તમે કહો એ રમવા માંડે, એ ભૂલી જાય તરતો થઈ મેં હું લીધું ને મનમાં કાંઈ નહીં હોય. ગમે એ દેવો, હાથીકડું દેવો તો હાથીકડું રમવા માંડી જાય ને એમ નથી કે રમકડું મૂકીને આ મને હાથીકડું વરગાડ્યો. એમ સહજપણે જે કાંઈ મળ્યું છે એમાં સંતોષ. તો એને જરાય તૂટવા ફૂટવાનો, રમકડું તૂટી ગયું તો એને ચિંતા નથી, ખોવાઈ ગયું હોય તો ચિંતા નથી, કાંઈ નુકસાન થયું હોય તો ભલે, એને કાંઈ લેવા દેવા નથી. બસ એ આનંદ રમતમાં માણી લે. એમ જગતમાં કે ખેલ કર તું ખેલ કરી લે. એટલે જ બાળકને રમાડવા માટે જ બધા પ્રયાસ કરે, જા ઘડીક રમતો કર, રમાડીએ જા. તો એને રમાડવા માટે એક બાળક માટે એક માં એક બીજા કોઈ વ્યક્તિને રાખે છે સતત. હું કામે? ખેલ છે. બાળક જેવું જીવન જીવતા શીખવું પડે. બાળક કોઈમાં મમત્વ નહીં રાખે. જેવી ભૂખ લાગશે બધા રમકડા મૂકીને હાલ મમ્મી જમવા દે, બસ. એમ બધી વસ્તુમાં મોહ તૂટી જાય તો આ ખેલ, જીવન એક ખેલ છે એમ સમજાઈ જાય તો બધામાં મજા જ આવે, આનંદમાં આવે. માનો કે કબડ્ડી રમવા માંડ્યા કે ખોખો રમી તો આપણે ખુશીથી રમીએ ને તો આનંદ આવશે, થાકીને જરાય નહીં આવી. ઘેરે આખો દી રખડીને ભલે ગમે એમ કર્યું હોય, થોડા પડશે હોય, રેપ થઈ ગયા હોય, ઘેરે આવી નાનો થઈ ગયો, ઉર્જાઓથી શરીર ભરાઈ જાય, મન થાકતું બંધ થઈ જાય, આનંદ આવી જાય. પણ એ જગ્યાએ ખોખો કંઈક આવડી ગયો, કંઈક કબડ્ડી આવડી ગઈ અને ખેલ મહાકુંભમાં આપણે ભાગ લેવા જઈએ, સરકાર એને આપણે ટિકિટ ભાડા જઈને સરકાર આપણી કસોટી કરે ને એમાં પ્રતિસ્પર્ધામાં જઈએ તો થોડીક વારમાં થાકી જાઉં કે હારો આજ કબડ્ડીમાં મજા ન આવી, થાકી ગયો. હું કામ થાકી ગયો? ત્યાં તમારે બોજ બની ગયો, કામ લઈને આવ્યા છો ને ત્યાં તમે રમત કરવા નથી આવ્યા. તો તમે એમાં સિરિયસતાનો બોજ આવી ગયો. સિરિયસતાનો બોજ આવી જાય એટલે કરમ થઈ ગયો તો એમાં થાકશો, એમાં ઉર્જા ખોવાય. જ્યારે કાયદેસર ખાલી રમવા ખાતર રમવા જાઓ, પછી વોલીબોલ રમો, ફૂટબોલ રમો તો ત્યાંથી ભરાઈને આવશે ઉર્જાઓથી. પણ એ જ જગ્યાએ તમને કામ માટે રાખ્યા હોય કોઈ માણસે, તું 2 કલાક વોલીબોલ રમ તો તને 500 રૂપિયા દેવામાં આવશે, તો તમે એ 2 કલાકમાં થાકીને ઠેર થઈ જાઓ. અને ઓલું 3 કલાક એમનું રમશો ખુશીથી તો તમે આનંદની ઉર્જાથી ભરાઈ જાઓ. કારણ જીવન એક ખેલ છે, ખેલમાં આનંદ આવે તો ઓલું તમને કામ થઈ ગયું, કર્મ, અને કર્મ થઈ ગયું એટલે તરત ધર્મ ચૂકાઈ જાય તો એમાં થાક લાગે. આ તો થાક લાગે નહીં. એટલે કામ ખેલ કરી લે. એ ખેલ હે ચોગાની. એ અવસર તો હે ફિર ન આવે, ફિર મિલન કો નહીં. આ અવસર પાછો ન આવે. બાળપણ વયું ગયું પાછું આવે. એ કે અમારો છોકરો બહુ રખડે છે. એ તો રખડે, આજનું રખડે કેદી રખડે, તું લે રખડી લે. તો એ તું ને તારાથી યાદ નહીં થાય કે બાળક કરે આપણું ન થાય. બાળક છે, આજે ને મેદાનમાં રમવાની છૂટ છે. તો ખેલ કરી લે. એ ખેલ એ ચોગાની. આ ચોગાની રમતનો છે ખેલ છે. એ અવસર પાછો નહીં આવે, ફિર મિલન કો નહીં, પછી પાછું મળે નહીં. એટલે આમ તો ભાઈએ પંછી મુસાફિર આયે હે સેલાની કરવા આવ્યા છે તો સેલાની રમીને વયું જવાનું છે, કાંઈ રાખવાનું નથી. તો એમાં ઈચ્છા આશા ન હોય. કબડ્ડી રમો, ખોખો રમો, ખુશીથી રમો કે હારો કે જીતો, જરા એમાં ચિંતા કોઈલું કાંઈ નહીં હોય. એ 2 ઉર્જા કરતાં આનંદ મારતા જાહે. ઓલી ક્રિકેટમાં કાયદેસર હારી ગયા જીતી ગયા, જો ખાલી દડો અવળો પડ્યો હોય ને તો એમ મોઢું બગાડે. જોજો ક્રિકેટમાં શું કામે? ત્યાં એને પૈસા દઈને મોકલા છે આપણે. જ્યારે આપણે બજારમાં રમીએ છીએ, શેરીમાં રમીએ છીએ, ખુશીથી રમીએ છીએ તો બોલ ગમે એવો ગયો, હારો ગયો, નસો ગયો, છક્કો ગયો, ચોકો ગયો, ગમે ગયો, આપણે મનમાં બહુ રંજ નહીં હોય. શું કામે? ખુશી છે. અને ઘેરે આવી નાના રહીશું. અને ઓલે પણ ચાવે તો 3 દી તો હોબળો સડો રહ્યો પણ હારી ગયા. એમ પૈસા તો 2માં મળ્યા છે પણ છતાં એમાં હારી ગયા નાનો અફસોસ છે. ઓમાં છે નહીં, કારણ કે એને કામ સમજ્યા. તમે કામ આવી ગયું, કર્મ થઈ ગયું, અને કર્મ થઈ ગયું ધર્મ ચૂકાઈ ગયો, ધર્મ ચૂકાઈ ગયું સત ગયું એટલે ભોગવું આવવું પડે. એટલે આ કામ રીતે જ્યારે રહે કે ભાઈ અમે જે કાંઈ કરી કર્મ અમારા નથી, અમારો ખેલ છે, એક રમત છે જીવન, તો જીવનને રમતની રીતે જીવે તો કાંઈ કરવા પણ રહેતું નથી.
એટલે કે સખી ઉજ્જવળ બને આપણી ભાવના, ને આપણી ભાવના ઉજ્જવળ બની જાય, ત્યાં એક કામના ઈચ્છાઓ રહે નહીં. સખી બીજ સર્વ ત્યાં બાળીએ. બીજ ક્યાં? જે આપણામાં માન્યતાઓના, ધર્મદાના, ધર્મની માન્યતાના, પંથના, સંપ્રદાયના, જે ભગવાનના માયને બધી જ માન્યતાના બીજ ત્યાં બાળવા પડે. અજ્ઞાન તો છોડવું પડે, પણ જ્ઞાન નહીં છોડી દેવું પડે. પાપ તો છોડવાનું, પુણ્ય નહીં છોડી દેવું પડે. તેથી વસ્તુ સમજાય. પાપ છોડીને પુણ્યને પકડશું તો ત્યાં ડખો થાય, એ ભોગવવું પડે. એકે વસ્તુ એવી નથી કે ભોગવવી ન પડે. એટલે પાપને પુણ્યથી પર થાય તો ધર્મ સમજાય. પાપે ભોગવવું પડે, પુણ્ય ત્યાં સરવાળા બાદ બાકી ન હાલે કે 10 રૂપિયાનું પાપ કર્યું, 10 રૂપિયાનું પુણ્ય કર્યું તો શૂન્ય થઈ જાય, એવી વાત નથી. 10 રૂપિયા પુણ્ય કર્યું તો પુણ્ય ભોગવો, પાપે ભોગવો. બેમાંથી એકેયમાં ન રહેવું હોય તો બેથી અલગ એના દ્રષ્ટા થઈને રહેવામાં આવે તો કોઈ વાંધો નથી. સખી બીજ સર્વ ત્યાં વાવીએ, છૂટે જન્મ જન્મના કરપ. સખી થાય ઉદાસ આપણા દેશનો, આપણે આ દેશના નથી ને એટલે. સખી થાય ઉદાસ આપણા દેશનો, મટે ભવના ભટકાર. ભવના ભટકાર મટાડવા હોય તો કે આ દેશનો ઉજાડ, આપણો દેશ નથી, જ્યાં દેશ જોઈ આવવાનો, એ દેશ જોઈ લેવો તો વસ્તુ બને. સખી અલગ પુરુષ આવીને ત્યાં મળે. ક્યાં મળે? ત્યાં સત્સંગમાં મળે, ધ્યાનમાં મળે. અલગ પુરુષ એટલે લખાય નહીં એવો. જેમ આપણે આમનું લખી નાખીએ તો એક અક્ષર ઉકલે, પાણીમાં લખી જરાક લીટો પડશે, દિવાલમાં લખીએ તો તરત દેખાય, એમાં પથ્થરમાં કોતરા હોય તો અક્ષર કેવા થાય. બસ અલગ પુરુષ જ્યાં લખી ન હગાય, આપણા વિચારોમાં ન આવે, આપણી માન્યતાઓમાં ન આવે, આપણી ધારણામાં ન આવે. જ્યાં ધારો ત્યાં હરી નથી. ક્યાંક તમે ઠેરાવો, તમે આમ હોય ને આમ હોય, આમ ન હોય તો હરી ક્યાં ઠેરાવો ત્યાં હરી નહીં. ઠેરાવો તમારા ઠેરાવમાં ઊભે એવો માણા નથી. એમ સખી અલગ પુરુષ આવી ત્યાં વહે મળે, જમન થાય પોતાના દીદાર. આપણે કરવાનું શું છે? પોતાના દીદાર કરવાના છે. પોતે કોણ છે એ ગોતવાનું છે. તો આપણે ભગવાનને ગોતવા નીકળ્યા, વાંધો ન્યા છે. ગોતવા પોતે ખોવાનું છે અને ગામને ગોતાવે છે. ઓલા ડોશીમાને કે મારે દિયાત મેં થયું ને બરાબર હોય ખોવાઈ ગઈ. હવે ઓલું દીવામાં ગાંઠલેટાઈ નમરે તેનેમથી હોય વિના જ નહીં હાલે. સવાર કોણ ગોતે? અટાણ ગોતલું ગોતે, ઘરમાં દીવોય નમરે, અંધારું થઈ ગયું તો બાયણે કોર્પોરેશનવાળાનો લેમ્પ પડતો હતો તો કાલની ન્યા અંજવારે મળી જાય, ન્યા ગોતું તો ન્યા ગોતવા માંડી વાકી. તો બેથી માણસો કે માજીનું કાંઈક ખોવાઈ ગયું, હાલ આપણે ગોતવા લાગી. એમ કરતાં માણસો થઈ ગયા દાદા. પછી એક ચતુર માણસ કોક આવ્યો, માં તમારું ક્યાંક ખોવાઈ ગયું, હું એ તો કયો. એટલે કે મારી હોય ખોવાઈ ગઈ, છોકરા ખોટું હું. ઠીક હોય ખોવાઈ ગઈ, તમે ક્યાં ખોવાઈ ગઈ? પાકી ખાતરી છે? કાંઈ મને પાકી ખાતરી છે. ખોવાઈ તો મારા ઘરમાં ગઈ, પણ આ દિવેલ ખૂટી ગયું ને દીવો થાય એમ નથી, અને અંધારા તો મળે નહીં. છોકરા તને જ ખબર છે એટલે અંજવારે ગોતું. હવે આપણે આ ડખો છે. હવે અંજવારું કેવું ગયું તમે વિચાર કરો. ખોવાણી જગરમાં લાઇટ નથી, દીવો નથી, વાત પાકી છે. હવે ગોતે છે ક્યાં? કોર્પોરેશનના અંજવાડે. એના થાંભલા એટલે ગોતે કે અંજવાડમાં અહીં સારું છે ને, અંધારે તો ન મળે ને છોકરા, એટલે અંજવાડે ગોતું. એ આપણે હવે અંજવાડે ગોતીએ છીએ એટલે આ ભગવાનમાં ભટકાઈ ગયા છે. આડ પંપારમાં અવસર ખોયો, શુભ કામનો કીધા. એક ઘડી એકાંત બેસીને હરિના નામનો લીધા. કે આડ પંપાળમાં આમ કરશું ને તેમ કરશું ને, એ આડ પંપાળમાં પંપાળમાં અવસર એટલે મનુષ્ય અવતાર રૂપી અવસર ખોયો. શુભ કામ એ કંઈ ન કીધા. કામ કરવા આવ્યો તો કંઈક સારા કામ કરવા, એને બદલે સુખ એ કંઈ કીધાની સુખ કામ. એક ઘડી એકાંતે બેસીને, જો એકાંતે બેસવું પડે. હરિનામ ન લીધા. હરિનું નામ એકાંતે બેસીને ન લીધું. હા, બધાય વસારે બહુ લીધું. તાલી પાડી પાડી મોટી મોટી તાલી પાડે.
કે ભાઈઓ તાલીઓ પાડો ને તો ડાયાબિટીસ ન થાય ને બીપી વયું જાય, એટલે તાલીઓ તાણીથી પડવે પછી હાથ લાલ છક્કા જેવા થઈ જાય. ત્યાં ખૂબ રડીના નામ લીધા, કેરે નહીં કરે, કેરે તો દબાદબી બોલતી હોય, નક્કીનું શું કહેવાય. તો આ જે દેખાવમાં કીધું, એણે કીધું એકાંતમાં નામ લેવાનું કીધું. અને આપણે જાહેરમાં લઈ બે જણાને ખબર પડે કે આ લે છે, આ ધાર્મિક છે. અને ઓલું તો ઘીરે લઈને કહો તો કોઈને ખબર ન પડે, હારો કે આગળનો કંઈ કરતો છે કેમ નહીં, આ થોડો નાસ્તિક છે. તો આપણે કેવડાવવા માટે, ધાર્મિકતા ઊભી કરવા માટે આપણે જાહેરમાં નામ લેવાનું કરશું, એકાંતે નહીં બેહો. અને એકાંતે બેહો તો અલગ પધારે એને દ્વાર. ગંગા સતીએ કીધું, એકાંતે બેસીને અલખ આરાધે તો અલખ પધારે એને દ્વાર. આ એકાંતે બેસીને અલખ આરાધે તો અલખ પધારે દ્વાર. અને આપણે તો ગામમાં ગોયકરા કરવા માટે જઈએ, આખા ગામને હુવાઈ ન દઈએ, એવું તો લાઉડ વગાડીએ. તો એ ભજન નથી. ભજનનો અર્થ થાય ભજવું ન પડે ન ભજન. ભજ ન, ભજ અને પછી ન, જેને ભજવું ન પડે ને ભજાઈ જાય ને ભજન. એટલે તો બધા મહાપુરુષો કે શ્વાસોશ્વાસ સ્મરણ કરી લે, તો શ્વાસોશ્વાસ આવે ને જાય, આવે ને જાય. શ્વાસ કોઈએ દેખો છે? હવે એમાં ઓહમ સોહમ કે ગમે નાદ બ્રહ્મમાં જે કાંઈ શબ્દ ગુરુએ આપ્યો એ શબ્દ સાથે તમે ભજવા માંડો, કોઈને ખબર ન પડે ને ભજાઈ જાય. તો ભજવું ન પડે નામ ભજન. આપણે તો ભેજા કરીએ છીએ. જે દેખાય નહીં એને જોઈ લેવું એનું નામ દર્શન. તો આપણે તો જોવા જઈએ, હાલ દરેક દર્શન કરી આવીએ, તો દર્શનનો અર્થ જ નથી. દર્શનામ દેખાવું ન એટલે નહીં, જે દેખાય છે એની વાત જ નથી. એમ શ્વાસ દેખાતો નથી છતાંય છે તો ખરો. અંદરમાં ઈશ્વર બેઠો છે, દેખાતો નથી છતાંય છે. હોય દેખાય નહીં, દેખાય હોય નહીં. આપણે ત્યાં જ અટવાઈ છીએ, દેખાય છે ત્યાં દોડા જઈએ, પણ ત્યાં હોય નહીં. કાંક દેખાય છે ત્યાં હોય નહીં, અને હોય ત્યાં દેખાય નહીં. ઈશ્વર આમાં બેઠો, દેખાય નહીં, છતાંય બોલે, છતાં બધું કરે, છતાં કોઈને દેખાય નહીં. શ્વાસોશ્વાસ હાલે ચાલે, શ્વાસ દેખાય નહીં. બધા કે મારું મન નથી માનતું, મને દેખાય નહીં, છતાં છે એમાં ના પડાય નહીં. તો આ જે નથી એને જોઈ લેવો, એનું નામ દર્શન. દેખાય નહીં એને જુઓ, એને ઓળખો, એને અનુભવી લેવો, એનું નામ દર્શન. તો આપણે ઊભી બજારે, અવડાઈ બજારે હાલીએ છીએ તો શું થાય? આ નડે. અંધે કાગળ વાંચો, આંધળે કાગળ વાંચો. બેરેસોની વાત, મૂંગેની ચર્ચા બહુ કરી. આ તો વેદ પૂરે છે શાક, હારી આખો બી આંધળે કાગળ વાંચો. હારી નવીન તો જો નકમાણા દેખતા તો બધા વાંચે, આ તો આંધળે કાગળ વાંચો. વળી બેરો, હા બેરો જ પહેલે જન્મથી એણે સાંભળી વાત કે નહીં, આ આંધળે કાગળ વાંચો એ બેરી વાત સાંભળી લીધી. અરે મૂંગેની ચર્ચા બહુ કરી. હા, જન્મથી જ મૂંગો, કોઈને બોલતા તો આવડતું નથી. વળી એ મૂંગે ચર્ચા કરી, આણે હું લખ્યું. આ વેદ પૂરે છે શાક. આ વસ્તુ જદી આવી જાય તેથી ખબર પડે ખારું આ તો સત્સંગ આવ્યો લાગે. પછી બોલવા પણ કાંઈ રહે નહીં, મૂંગા થઈ જાય. અજ્ઞાનને તો ભૂલી જવું, જ્ઞાનને ભૂલી જવું પડે. અજ્ઞાનને જ્ઞાનની હોળી કરી નાખે ને, જ્ઞાન અજ્ઞાનની, તેથી કામ થાય. આપણે તો જ્ઞાનને ભળી, ભાગવત આવડી જાય, ગીતા આવી જાય, રામાયણ આવી જાય, બધું આવડી જાય. એ દવા દવી મને એટલું આવડે, જ્યાં હોય ત્યાં સરતામાં કૂદી પડી, જય સીતારામ, મને તો એટલું આવડે. એ કંઈ તારું નથી, તારું છે જ નહીં. તે તો ઓમાંથી કોકનું ઉસીનું લીધું અને તે માની લીધું કે મને જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન નથી. જ્ઞાનનું અવતરણ થાય પોતાની અંદરથી, બહારથી નથી આવતું, અંદરથી આવે. ઓલું તે ચોપડીમાંથી લીધું, અને ચોપડીમાં લીધું કોઈ ગણ કરે નહીં. જેમ બાર ચોપડી સુધી ભણે, કોલેજ સુધી ભણે, પારો એકેય ચોપડીનું જ્ઞાન કાંઈ આવે નહીં, એનું ગણિત કાંઈ નથી આવતું. એમ આ એકેય શબ્દનું જ્ઞાન કામ આવે નહીં. શબ્દાતીત છે, શબ્દથી અતીતમાં જાય તે દી ઓઈલો ઊભો. એટલે એને અલગ પુરુષ કીધો, જેને લખી હગાય નહીં. લખી ન હગાય તો સાંભળવો કેમ, બોલવો કેમ? એને અનુભવી હગાય. કોઈ ગોળ ખવડાવે અંધારે,
તોય તમને કે હા ગીડો છે હો, તો તમે ગમે ખૂણે ખાઓ તો એમ લાગે કે આ બાજુ ગીડો છે ને આ બાજુ મોરો કયો, એક જ સરખો થાય. અંધારે ખાઓ, અજાણતા ખાઓ, જાણીને ખાઓ તો ગીડો જ લાગે. એમ આનો સ્વાદ જદી આવી જાય તેથી એમ લાગે કે આ તો બધું મીઠું. એટલે વલ્ભાચાર્યને કેવું અધરમ મધુરમ અખિલમ મધુરમ, આખું જગત મધુરમ થયું. એને એકેય વસ્તુ એવી ન લાગે અમધુર હોય, કાંઈક ઓલે બનાવીને એના અનુભૂતિમાં આવે એટલે બધું મધુર થઈ ગયું. એને એકેય વસ્તુ ખરાબ ન લાગે. શું કામે? અખિલ વિશ્વના માલિકે આ જ વસ્તુ તો કાયમ બનાવી, અધરમ બનાવી, મધુર જ બનાવી છે. પણ આપણને એનો સ્વાદ ન લેતા આવડે તો આપણને મજા ન આવે. કે એને કડવું કાંઈ બનાવ્યું નથી, બધું મીઠું બનાવ્યું. છતાં આપણને કડવું લાગે તો આપણો દોષ, આપણને સ્વાદ નથી આવડ્યો લેતા. એટલે નક મહાપુરુષો લખે નહીં ને બધું મધુર છે, કેમ લખવું? બધું લખ્યું. એક ઘડી એકાંતે બેસી હરિના નામ ન લીધા. જેમ જેમ સંપત્તિ સાંપડે તેમ તેમ તૃષ્ણા વધે. જેમ જેમ પૈસા વધતા જાય ને એમ એમ હજી લાખવાળો એમ કે કરોડ થાવ તો સારું, કરોડવાળો એમ કે મને અજબ થાય તો સારું. એમ રોજ કાંઈક ને કાંઈક વધતું જાય. એને જેમ જેમ સંપત્તિ વધે એમ એમ તૃષ્ણાય વધે. અધિક કરે અજ્ઞાન એની વધતી જાય છે વ્યાધિ. શું કરે? અધિક કરે અજ્ઞાન. અજ્ઞાન શું કામે? જેમ જેમ વધતું જાય એમ એને ભ્રમણા વધતી જાય, અહંકાર વધતો જાય, અજ્ઞાન વધતું જાય. પછી હોય તો પૈસાનો સાવકાર દેખાય પણ અંદરથી બુદ્ધિનો બળદિયો હોય. એમ લાગે કે બુદ્ધિશાળી છે ને પણ અંદર ખાને ઠોઠિયું ખાવું હોય. પછી ખબર પડે આ તો એમાં કાંઈ નથી. એમ અધિક કરે અજ્ઞાન એની વધતી જાય છે વ્યાધિ. વખૈયાની વેલે અમૃતમાં ફળ ક્યાં થયા નથી જાણ્યા. વખૈયા એટલે જ્યાં ઝેરના દોડવા હોય ત્યાં તમે અમૃતના ફળ તો ક્યાંથી આવે? ક્યાંય થતા જાણ્યા નથી. અમૃત વેલ હોય ત્યાં અમર આવે, પણ વિષના વેલા હોય ત્યાં વિષ જ આવે. પરને પીડા ઉપજાવી કયો કહે વૈકુંઠના સુખ માયણા. બીજાને દુઃખ દે તો પોતે સુખી કેમ થાય? આ તો બીજાને સુખ આપો તો સુખ મળે. તમારે માન જોતું હોય તો બીજાને માન આપવું પડે. તમે કોકને હા ગમતે દે તો તમને હા ગમતે દે. તમે એકને રમવા દીધું તમને એકને દે. તમે જરાય ન દીધું તો કોણ તમને દે? હા તો પોતાને લગ્ન હોય તો કોઈને ખાવા દેવું નથી તો કે નહીં છોકરાઓ પડદા આડા રાખજો. એકના એક છોકરાને લગ્ન છે, આવી બધી સારી મિષ્ટાન બનાવી સુગંધથી માણા ધરાઈ જાય. ભગવાન વાસનાનો ભૂખો તો માણા ધરાઈ જાય. તો પડદા આડા રાખો કે સુગંધ ન લાવી જોઈએ. પોતાની દીકરાને લગ્ન થાય તો આમ કરવું, અને બીજાને લગ્ન થાય તો કે આ ગમતો તો દે ને, એકને એક છોકરો કહીને મફત દેશ લે. હેલા આ ક્યાંય ન હાલે. સુખ જોતું હોય તો સુખના વાવેતર કરો. આ જોઈએ છે સુખને વાવે છે દુઃખ. અને પછી એમ કે અમારે ત્યાં સારું કોઈ દી સારું ન થયું, ન થાય. વાવ્યું નથી. સુખ વાય તો સુખ થાય. જુવાર વાય તો કોઈ દી બાજરો નહીં ઉગે, પણ તે વાયવા જ છે બાજરા તો બાજરો જ આવશે. ભાઈ તું શેરડીની આશા રાખ તો ન મેળ ખાય. આપણે વાવ્યું ને એ જ આપણે આવે. પછી આપણે એમ કે અમારા ભાગ ફૂટેલ એમ નથી. આ તારું વાવેતર આવ્યું છે તો એને સહ સ્વીકારી લઈને એમાંથી છૂટવું હોય તો એના કર્મ તરીકે તું એને ભોગવીને દ્રષ્ટાભાવથી વયો જા તો તારું કામ થઈ જાય. પરને પીડા ઉપજાવીને કહો કોણ વૈકુંઠના સુખ માયણા. સમજું ને શું શીખવામણ દઈએ માન પીયું જન જેવા. એ કે સમજવું હોય ને બહુ સમજાવવાની જરૂરી શું હોય? એને તો અડધું કહીને આખું સમજી જાય. દેખાવમાં રૂપાળા દિશે નહીં લેવા નહીં દેવા. એક તો મહામધરાતી કર્મ કરતા બહુ ભ્રાંતિ. એક તો મોટા મોટા વાતો મોટી મોટી કરે ને કર્મ મોટા પોટલા બાંધે. પછી એક તો પોતાને ઉપાડતા ન હોય ગામના હોત કરે. ઓઈલો હોવો છે ને ઓઈલી એવી છે. હવે તારો હજી આ કર્મ ખૂટ્યા નથી, તારા પોટલાનો મેળ નથી ખાતો, ઉપડતા નથી, બેવડે તો વળી ગઈ છો. વળી પાછા બાજુવાના લે ઓઈલી આવી છે ને ઓઈલો ભગવાન એ પોટલા ચડાવે. પછી એક તો આ ઉપાય નહીં તારું તો કર, એ નથી હાલતું ને બીજાનું કે પછી આ વળી જાય કે આ મારી બહુ આકા વળી ગયા. આ પછી ડખું આમ થયું. અંતકાળે ભોગવવા પડશે જેથી કાળ રંગશે છાતી. પછી અંતકાળે બધે ભોગવવા પડે. પછી કે આ
બાળોતિયાની બળેલી ઠાઠડીમાં ન ઠરી એમ કહે ને એ કહેવત છે. એમ પછી આપણી એ દિશા થાય, પછી ન ઠરે ક્યાંય. સદગુરુ ચિંતામણી મેલી સંસાર સગડો સેવો. સંત મહાપુરુષનો આશ્રમ મૂકી અને સંસારને સેવો. પારખ થઈને પથ્થર માંડ્યો સેવો, તું છો મૂળ જેવો. ભગવાને જો આ મહાપુરુષો કહી દે હારા, કેવું કીધું કે પારખ થઈને પથ્થર સેવો. પારખ થઈને તું હીરો સેવતો તો વાંધો નહીં, હારા પથ્થર સેવો તું તો મૂળ જેવો. આ હારા આ મહાપુરુષો કહી દે મૂળ જેવો છે એમ. આ ગોરખને કબીરને હારા સોખી સોખી વાતો કરે. આ પ્રીતમદાસની વાણી છે કે હારા તું તો મૂળ જેવો પાણામાં પડ્યો છે. 100 ગાડા શિખામણ દઈએ મૂરખ રતી ન રાખે. 100 ગાડા ભરી ભરીને દીધી એક રતી ન રાખે. સાર વસ્તુમાં સમજવ નહીં ને તે અસારમાં ઉરમાં દાખે. સાર ન સમજો ને અસાર લઈને પકડીને બેઠો, એને ન કોઈ હાણ વળત તેને શું સમજાવે. એને કોઈ ખબર નથી કે આ જગતમાં આવ્યો મારે ખોટમાં વેપાર હાલે. ઓમ કહેવાય અમે તો રોજ સૌકરી ભોગવી છે, અમારે કાંઈ વાંધો નથી, પછી વેપાર ખોટમાં છે કાંક તે ઓલું ભીજું નથી ને. કહે પ્રીતમ ભજ ભાવ ધરીને ફરી અવસર નહીં આવે. તું ભાવ ધરીને ભરી જાય પછી પાછો અવસર આ નહીં આવે. જીરે સંતો સતરે ગુરુજીનો મહિમા મોટો, કોઈ સંત જવરલા જાણે. હે સંતો સદરે ગુરુનો મહિમા બહુ મોટો. કે જે સંતો સદરે ગુરુનો મહિમા બહુ મોટો, કોઈ સંત જવરલા જાણે, કોક જાણે. કાકા વસ્તુ કોઈને સમજાય એવી નથી. ઘણા કે अपना सदगुरुदेव की जय એટલે अपना सदगुरुदेव सदगुरु एक ज હોય, આખી દુનિયાનો એક જ હોય, એમાં બે ન હોય. એમાં अपना गुरु હોય, अपना सदगुरु ન હોય. ગુરુ એક જ, સદગુરુ એક જ હોય. જેમ સૂર્ય બે ન હોય, ગમે એમ કે હમણાં અમારા સૂર્યદેવની જેમ કોઈ કે ન કે, એમ આમાં એવું હોય કે જે સંતો સત્રે ગુરુનો મહિમા મોટો છે. કોઈ સંત જવરલા જાણે, કોઈ સંત મહાપુરુષો જ આ વસ્તુ જાણે, બધા જાણી શકે એવું નથી. હરિ ગુરુ સંતની સેવા કરીને પછી અભય પદને પામો. કે હરિગુરુ સંતની જેણે સેવા કરી લીધી પછી અભય પદ મળે. ત્યાં સુધી આ સંસારમાં ગમે એટલા પૈસાવાળા થાય, ગમે એટલા પદ મળે, ગમે એટલું ધન મળે, ગમે પ્રતિષ્ઠા મળે, છતાં બીક મરણની તે એમને ઊભી રહી. શું કામે કે આ ગુરુ જ્યાર સુધીનો મહિમા નથી ત્યાં સુધી સત્ય અને અસત્ય વસ્તુ સમજાતી નથી. કઠણ ચોટ છે કાળની રે માથે મરણનો માર, કંઈક રાણા ને કંઈક રાજ્યા એ હાયલા છોડીને સંસાર રે, એ તે હરિનો રસ પીજીએ. આ કહે છે હરિનો રસ પીજીએ. કઠણ ચોટશે કાળની માથે મરણનો મોંઘો મરણનો માર. મોટો માર આ છે. કાંઈક બીક બધાને મરણની તો લાગે, ગમે થાય, બીજું કાંઈ ન લાગે તો બીક મરણની લાગે. ગમે એવો ગુંડો હોય છે તો મરથી તો બી છે. હું કામે આ કઠણ ચોટ કાળની છે, માથે મરણ મૂંગો માર. કંઈક રાણા ને કંઈક રાજ્યા છોડી ગયા સંસાર. આ જગતમાં કેટલાય રાજા રજવાડા દુનિયામાં હતા, બધા વયા ગયા, કોઈ કાયમી રહેતું નથી. આજ આપણે લાઈનમાં છીએ એવું યાદ રાખો કે ભાઈ એટલા વર્ષથી હજી બહુ વાર છે, હજી બહુ વાર છે. ગમે તે ઓલી કંકોત્રી વચમાંથી કૂપન કાઢી દે, ભાઈ તારો નંબર લાગી ગયો, એમ લાગે હારું આપણું તો ક્યાં હતું, આવી ગયું હોય તો આપણું જ આવી જાય. તો કોઈનું નક્કી નથી. એટલે કઠણ ચોટ કાળની છે, માથે મરણ મૂંગેરો માર. કંઈક રાણા મોટા રજવાડા વયા ગયા અને કંઈક રાજ્યા છોડી ગયા સંસાર.
એ તે હરિનો રસ પીજીએ કે ગુરુ સંતની સેવારે કરીને પછી અભયપદને પામો. અભયપદને મેળવવું હોય, જન્મ મરણથી રહિત થઈ જવું હોય તો કોઈ સંત મહાપુરુષને આશ્રય જવું પડે. તારણ મનોવૃત્તિ જેની દરિયાવ જેવી એમાં ઓછાપણું ન આવે. ધારણ મનોવૃત્તિ જેની દરિયા જેવી, નથી કહેતા દરિયા જેવા દિલ, ટૂંકા ટૂંકા નહીં, દરિયા જેવા દિલ જેના છે જેમાં ઓછાપણું જરાય ન આવે, ક્યારેય નબળો ઉદ્ગાર ન કરે, ઓછાપણું હોય નહીં. તો કે ધારણા મનોવૃત્તિ હંમેશા ઊંચી રાખે. નિશાન ક્યારેય નીચું નહીં રાખવાનું, નિશાન તો ઊંચું જ રાખવાનું. પછી જાય ગમે ત્યાં, જો નિશાન નીચું હોય છે તો ગમે ત્યારે નીચું જ પડશે. ક્યારેય નબળો વિચાર કરશું તો નબળા રહેવું, સારા વિચાર કરી તો સારા રહી. જીરે સંતો 999 નદીઓ શીલ વૃત્તિમાં સમાયા. જીરે સંતો સુરા સતી રેણિયું રાખે હો એની ટેક ન મળે કોઈ. હા સંતો મારા. સત્રે ગુરુનો મહિમા બહુ મોટો, કોઈ સંત જવલા જાણે. જીરે સંતો 999 નદીઓ શીલ વૃત્તિમાં સમાયું. 999 નદીઓ પછી બહારની વાત નથી કરી, એને બધું અંદર છે. શીલ વૃત્તિ એટલે પોતાના નિયમ પ્રમાણે ચાલે. તમે નાકને એમ કહો 2 દી સુધી તું છે ને સાંભળવાનું કરી દે, મારે હમણાં બદલાવી કર્યું, આની બદલી તમે ન કરી શકો. નાક એ શ્વાસ લે, એ શ્વાસ જ લે. કાન સાંભળે તમે એમ કહો હમણાં આંખ નબળી પડી, કાનને કહી દો 2 દી તું સાંભળવા મી કરશે, એ ન કરે. એમ જે કાંઈ વૃત્તિ છે, જે કાંઈ અંદરની જેને વ્યવસ્થા કરી છે એમાં તમે ફેરફાર કરી શકતા નથી. જીરે સંતો 999 નદીઓ શીલ વૃત્તિમાં સમાયું. એ એની વૃત્તિ પ્રમાણે હાલેમાં આપણું કાંઈ હાલતું નથી. જીરે સંતો સુરા સતી રેણીઓ રાખે. કોણ? સુરા સતીઓ આની રેણી રાખે. એની ટેક ન મળે મેળે કોઈ મરણ તાણે. ગમે એવું મરણ આવી જાય ને તેની ટેક ન મૂકે. શું કામે? એને એક જ વસ્તુમાં લગ્ન હોય કે આમાં પરમાત્મા બિરાજમાન છે એટલે મારે કાંઈ બીજું કરવા પણ નથી, મારે આ ટેકને રેતીમાં હું મૂકે નહીં. જેમ શેઠ સગા સાહેબ ટેક લીધી કે ભાઈ મારે સાધુ બ્રાહ્મણને જમાડ્યા વિના જમવું નહીં, રોજ એકને જમાડ્યું. તેની ટેક વૃત્તિને લીધે જ ભગવાનને ત્યાં આવવું પડ્યું. ઘરે 7 જન્મે દીકરા નહોતા તો દીકરા થઈને ભગવાનને આવવું પડે. ક્યાં જવું? ઓલાએ ટેક લીધી. હરિચંદ્ર રાજાએ ટેક લીધી, ગમે એમ થાય મારા ગુરુને હું દક્ષિણા તો આપે. રાજ આપી દીધું, દક્ષિણા ગુરુ દક્ષિણા બાકી રહી ગઈ. જમાડીને સાધુ સંતોને દક્ષિણા એટલે દે કે દક્ષિણા વિના વસ્તુ બનતી નથી. જમાડો ને માથે દક્ષિણા પણ દો. એમ રાજ આપી દીધું, અંજલી આપી, પણ દક્ષિણા રહી ગઈ, ગુરુ દક્ષિણા બાકી. એ માટે જ વેચાવું પડ્યું. પછી સદધર્મને કાઢી વેચાણા તો ભગવાનને ન્યા ધક્કા થયા. આ જલારામની ઝૂંપડીમાં ગુરુએ કીધું ભોજારામે અન્નદાન દેવા માંડ, તો અન્નદાન દેવા માંડ. એ વ્રત રાખ્યું તો ગંગા યમુના એની ઘીરે પાણી ભરવા આવે અને ખુદ ભગવાનની એની ઝૂંપડી આવવું પડ્યું કે એવો બધો જલો હલ્લો થઈને રખડે હારો કેવો છે જોવા તો દે. ઘેરે પોતે બાઈની માગણી કરવા આવ્યો કે જલા તું બધાને બધું દઈ દે, ખાવા પીવાનું બધું. કે હા બાપુ હું તો દબર છું ને, તો સારું મારે એક કામ છે. બોલો ને બાપુ. હું કે મારે એક છે ને રોટલે બહુ દુખ્યો છું, રોટલે દુખ્યો છું, એટલે મારે કોઈ ઘરના નથી ને, તો તારે ઘરવાળીને કે ને તો મારે નહીં આવે, એટલે હવે ઈજા કરો. પણ છતાંય ઓલા કીધું કે લેતા જાઓ. થાય એવું? આપણે પૂછી જોઈએ કે થાય એવું? ન થાય. પણ એ લોકો કરી દે. શું કામ? લઈને બેઠા છે. જીરે સંતો આખા રે જગતમાં
હર છે એની સુરતા રે. ધીરે સંતો એને આખા જગતમાં એની સુરતા ક્યાં છે? ઈશ્વરમાં. જગત ગમે એટલું હોય, ગમે એવું હોય, એને એક જ સુરતા લાગી, ઈશ્વર છે. ઈશ્વર સિવાય એના મનમાં ક્યાંય સંદેહ નથી. બાકી બધામાં શક કરીને બેહે, ઈશ્વરમાં ક્યાંય શક નથી. તો શ્વાસ ઉશ્વાસે સ્મરણ સંત મહાપુરુષો કરે તો એ ક્યારેય પાછો પડતો નથી. ધીરે સંતો નકળંક નામનો જેને નિર્ભે નેડો છે, નકળંક એટલે જેને કલંક ન લાગે, એ નકલંક નામે એને નેડો લાગ્યો છે. એ તો અનુભવી નરને આવે. આ નકળંકપણું કોને આવે? કોઈ અનુભવી મહાપુરુષ હોય. કહે રે મુર્દા સંતો મતરે પુરુષનાજી. તમે આનો મત મતાંતર ન કરતા એના વેદ વિમલ જસ ગાય, કે જે મહાપુરુષોને આશરે ગયા એના જસ વિમલ જસ મહાપુરુષો ગાય. જન્માંતરો સુધીના એના કર્મ તૂટ્યા. તો જેસલ જેવો બાળવટીયો પીર થઈ ગયો, સંત નરસિંહ મહેતા જુઓ, મહાપુરુષો તુકારામ જુઓ. આજે મહાપુરુષો પાયકા કેના આધારે? સંત, સીધા સંતના આધારે. કહે રે મૂળદાસ. આ મૂળદાસ અમરેલીના સંત મૂળદાસ છે. સંતો મતરે પુરુષો નાહેજી, એના વેદ રે વિમલ જસ ગાય. વેદમાંય એની શાખા પૂરે કે આવા સંત મહાપુરુષો જે આવ્યા એણે આ જગતમાં બધું જ કર્યું અને કાંઈ રાખ્યું નહીં. દેખંતા કોઈ આદલમાં, પરખંતા કોઈ આદલમાં, જણણ જણણ ઝાલર વાગે, જણણ જણ ઝાલર વાગે. દેખનતા કોઈ આદલમાં. જો કોઈ મહાપુરુષોએ આંગળી બહાર સીંધી નથી, બધાએ કીધું અંદર જુઓ. આપણે વાંધો રહી છે, બધાએ બહાર જોઈ છે, સે અંદર. હવે ગોતું તો ગોતું ક્યાં? ક્યારેય કોઈને બહાર મળ્યો નથી. શેરની મળે ક્યાંથી? જેમ હોય અંદર ખોવાની છે એમ પરમાત્મા અંદર છે. તારા દલમાં તું જો કે દેખંદા કોઈ આ દલમાં, પરખંદા કોઈ આ દલમાં, આ દિલમાં કોઈ જોવે. જણ 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 ઝાલર વાગે, કાયમી માટે ઝાલર વાગે. વળી આને ઝાલર વગાડવાળા માણસ ગોતવો ન પડે. આપણે ત્યાં મંદિરમાં હવે ઠીક છે, ઓલા મુકાઈ ગયા, સાપ દબાણ ધબધબાથી બોલી જાય, ન કોઈને કાંઈ જરૂર પડે. અને હવે તો એક માણસ બધા એક સંશોધને કર્યું છે કે આરતી જાણે જાણે ઉતારાઈ જાય. તમે સાપ દબાવો એટલે દીવોય થઈ જાય, એની લાઇટ થઈ જાય, ને આરતી થઈ જાય, ને નગારા ઢોલ વાગીને કમ્પ્લીટ થઈને મુકાઈ હોત જાય. આવી ગોઠવણી થઈ ગઈ. એટલે હવે એમાંય બહુ ઉપાધિ નથી ભગવાનની, ગોતવા નહીં કોઈ પૂજારી. પણ આમાં દેખંદા કોઈ આ દલમાં, પરખંદા કોઈ આ દલમાં, જણ 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 ઝાલર વાગે. એની મેળે ઝાલર વાગે. આમાં તો વગાડવી પડે. સાપે દબાવી તો ખરી ને. લાઇટ વહી જાય તો સાનમુનું થઈ જાય, તો એ આવે ત્યાં થાય. 12 વાગ્યા 12 વાગ્યા વાત જોવી પડે, કાંઈક અહીંયા શું કરું. અને આમાં તો વગર લાઇટે 24 કલાક હાલે, એને અંધારું ન નડે, ઝાલર વાગે. પણ જોવે આ દલમાં તો થાય. પછી કોર્પોરેશનના થાંભલે આપણે ગોતીએ તો ન્યા મળે નહીં. ભલે કે 1000 લાઇટની હમણાં તો મર્સિડીઝ નાખીને કોઈ ટ્યુબલાઇટો નાખ્યું, ને કોઈ કે હમણાં નવી નવી લાઇટોના સંશોધન થયા, તો ન્યા ગોતી તો મળે નહીં. એમ જે ગીતા છે કે રામાયણ છે, મહાભારત છે, વેદ છે, પુરાણો, શાસ્ત્રો, એમાં મળે નહીં કોઈ દી, કાંક એમાં છે નહીં. એ આવે ક્યાંથી? અંદરથી. વેદની વાતો થઈ કે વેદની ચર્ચા કરવા માંડ્યા, તો ચર્ચા ઉઠી ક્યાંથી? આપણા મનથી, અંદરથી ઉદ્ભવ થયો. કોકના પ્રત્યે ક્રોધ જાગ્યો, તો ક્રોધ ઓલાને ખબર નથી કે આપણે ક્રોધ કર્યો, પણ ઉત્પત્તિ ક્યાંથી થઈ? આપણામાંથી. પહેલી અસર ક્યાં બતાવી? આપણામાં. તો ઈશ્વર પ્રત્યેનું જે સ્મરણ છે, ચિંતન છે, તો જે કાંઈ થયું એ ઉદ્ભવ સ્થાન આપણી અંદર છે. તો આપણી અંદર કાંઈક એવી વસ્તુ છે જેની વારંવાર યાદ અપાવે છે. તો યાદ અપાવે છે તો એ બહાર નથી, અંદર છે. તો
તો એ વસ્તુ જોવે તો કે જણ જણ ઝાલર વાગે, દેખંદા કોઈ આ દલમાં કોઈ જોઈ લે તો આમાં આ ઝાલર વાગે. વળી 24 કલાક વાગે, આમાં કંઈ કોઈને વગાડવી ન પડે, લાઇટે નહીં, બિલે ન પડે. બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં વો રહ્યો સમાય, જ્યાં જુઓ ત્યાં તેવો કરીને થાણા દિયો એ ઠરાય, જણ જણ ઝાલર વાગે. બોલે ને બોલાવે, સબગટ બોલે, ક્યાંય બાકી નહીં, એક એક ઘટમાં એનું અવતરણ, ક્યાંય ખાલી નહીં. છતાંય આપણે ઝાલર લઈને ઓલાને જગાડવાનો પ્રયાસ કરી, જાગો, એટલે એ તો જાગે છે, તારું કંઈ. ઘંટ વગાડીને આપણે જાગવા કોનું કરીએ, ટકોરી વગાડીને કોને જાગવાનું કરીએ, જાગવાનું તમારે, એ તો 24 કલાક જાગે, તારું કંઈ. જગાડવા માટેનો ઈશારો આપણા તરફ છે. બાપને એમ લાગે ભગવાન ઉતું એને જગાડ લો, એ હુવે તો તમારું કામ હાલે નહીં. ભગવાન જેથી હોઈ જાય ને તે રમકડાને કાઢીને ખરખરા કરવા માંડે, બધા માણસો કાઢો કાઢો, તે સમજો કે ઝાલર બંધ થઈ, નક્કી આમાં કાંઈ ગડબડ થઈ ગયું. આ છે તો એ છે, ને કશે નહીં. તો આપણે આને ન માનીને ઓલાને વગાડ્યા કહી તો કાંઈ થાય? આમાં જ કાંઈ ન હોય તો શું કરવાનું? પૂજા કરતાં કરતાં હાથ સ્થિર થઈ ગયો કે બાપાને એટેક આવી ગયો, અડધે પૂજા રહી પડતી ને બાપા તો ગયા, તો શું કરવાનું? તો આ હાસો ઓયલો હાસો, પૂજા હાથી હતી કે આ કરવાવાળો હાસો હતો કરવાવાળો, માનતા હતા ઓને. હકીકત તો આમાં બંધ થઈ ગયું, બધું કામ બંધ. એમ આખું જગત આની ઘટમાં અંદર બિરાજમાન છે, એના થકી આખું જગત હાલે. જગતમાંથી માણસને બાદ કરી દઈએ, આખું જ દુનિયાના સાધન સામગ્રી બધું આમનું રહેવા દઈએ અને જગત આખાને બાદ કરી નાખી માણસને, તો ભગવાનનો ક્યાંય પત્તો ચડે નહીં. શું કામે? ભગવાન કહે કોણ? માણસ કહે, પશુ પક્ષી કોઈ કહે, પ્રાણી કહે, કોઈ વ્યક્તિ ભગવાન છે એમ કહે નહીં, એની શોધે કોઈ કહે નહીં, કોઈને આરાધના નહીં કરે, કોઈ ભજન નહીં કરે. તમે ક્યાં સાંભળ્યું ગધેડા અમને ભજન કરવા માંડ્યા કે માણસોએ બંધ કરી દીધું ને ચાલુ કર્યું? ક્યાંય સાંભળ્યું? ફરી કે ભેં ભાગવત ન કરાય, તો ભાગવત તમે કદી વાંચો ને કેમ કે કોઈ સાંભળવાળું નથી હાલતો, ભેં તો ભેં જીવતી છે, તો ભેંને માખી આમ આમ કરે, ઓલી બંગા આમ ચડી આમ એમ કરે, તો તમે સમજવું હાસું રહે ખોટું, એટલે હોકારો દે ક્યાં? તો જે કાંઈ તત્વ છે એ પોતાની અંદર છે, અને એ જગતમાં મનુષ્ય છે તો જ ભગવાનનું અવતરણ છે, મનુષ્ય નથી તો ભગવાન નથી. કે કોણ હાલો આખા જગતમાંથી મનુષ્ય બાદ કરી નાખી, સાધન સામગ્રી આમનું રાખી, તો ભગવાન કે કોણ? થોડાક વિચારજો, જરાક જટિલ પ્રશ્ન તો છે, થોડોક વિચાર. ભગવાન કે હે કોણ? પછી આરતીની પૂજાની પછી વાત છે, કહેવાવાળો જ ન હોય તો શું કરવાનું? આની અંદર છે, રોજ પૂજા કરતા હતા ને સવારે આ હાથ બંધ થઈ ગયા તો પૂજા કોણ કરશે? કેવી રીતે કરશે? તો આ તત્વ આની અંદર છે, અને એ તત્વ જાણી લીધું તો જરણ ઝાલર વાગે. કે બોલે બોલાવે સબગટ બોલે, એક ઘટ એવો નથી કે ન બોલે. કાગડામાં કાં કરવાવાળો અંદર બેઠો છે તો જ કાં અવાજ આવે છે, પણ એ આપણે સમજીએ કે કાગડાને ખબર નથી કે એ છે. મનુષ્ય અવતારમાં જ આની વસ્તુ મળે તો જ તમને ખાતરી પડે સારું છે. ભલે ને સિંહની ત્રાડ દેતો હોય તો એ ત્રાડમાંય અવાજ તો ઓલા જ પીરો છે. પોપટ ભલે એની મેળે જે બોલે કે આપણે શીખવાડીને બોલાવે ગમે, છતાંય અંદરથી જે અવાજ કાઢનાર છે તો એ જ તત્વ. તો આ તત્વ જેથી જાણાય, બોલે બોલાવે સબગટ બોલે, સબ ઘટમાં ઓ રહ્યો સમાય, દરેક ઘટમાં એક ધરકો હમાઈ રહ્યો. જ્યાં જુઓ ત્યાં તેવો સ્થિર કરીને થાણો દિયો ઠેરાય, જ્યાં છે ત્યાં એવો. કીડીમાં કીડી જેવો, હાથીમાં હાથી જેવો. આપણને લાગે અવડો બધો હાથી, કીડી શું કરે? કીડીમાં થોડો એવડો હોય, કીડીમાં કીડી જેવડો, અને હાથીમાં હાથી જેવડો. એના મનમાં કોઈ ફરક પડતો નથી. પછી તમે હોનાનું પાત્ર રાખો ને સૂરજનો પડછાયો ગોતો તો હોનાના પાત્રમાં સૂરજ દેખાવાનો, ચાંદો એમાં દેખાવાનો, પણ એમાં પ્રતિબિંબ છે, વસ્તુ નથી.
પછી કોઈ એમ કે મને ચાંદો દે તો ચાંદો દેખાડાય, એમાંથી ચાંદો નીકળે નહીં. બસ એમ આપણે બહાર દેખાડી પ્રતિબિંબ છે, આવ્યું તો આપણામાંથી. જેમ પડદામાં ચિત્ર મોટું આવે, ટીવીનું હોય કે ફિલ્મનું હોય, પડદો ગમે એવડો હોય તો જે ચિત્ર એમાં પડે છે એ ઓલા લેન્સમાંથી આવે. લેન્સ આડા તમે એટલું રાખી દો ને તો એ લેન્સ બંધ થઈ જાય, તો ત્યાં પડદામાં ચિત્ર આવતું જ બંધ થઈ જાય. આવે છે મૂળ ક્યાંથી? લેન્સમાંથી. તો લેન્સરૂપી પરમ તત્વ પરમાત્મા અંદર બેઠો છે, ઘટોએ ઘટમાં બેઠો છે. એના થકી આ ઉજાળું છે, એના થકી ઉજવાસ છે, એના થકી હલનચલન પ્રક્રિયા બધું હાલે. એ ન હોય તો થાય નહીં. તો એ ઝાલરનો ઝાલર વાગે, એ ઝાલરને કોક ઓળખી લે તો વગાડવી નથી પડતી ને વાગે છે. વળી દીવા ન કરવા પડે ને દીવા થઈ જાય. જેમ શ્વાસ આપણે લેવો નથી પડતો, જાણે જાણે આવે, એમ અંદર પ્રકાશ પણ એવો છે કે આ આંખની એવી રોશની બનાવી છે કે જગતની બધી જ અગરબત્તી, દીવાબત્તી, સૂર્ય, ચંદ્ર, તારાની ગમે એવી રોશની હોય તો આ આંખ દ્વારા જોવાય. આંખ ન હોય તો એ રોશની કાંઈ ગણ કરે નહીં. લાખો સૂર્ય પ્રકાશે પણ આંખ ન હોય તો આંખમાં કેવું તત્વ છે. ને ઘણી વખત આંખમાં બધું દેખાય અને ઘણી વખત આંખ ખુલ્લી હોય છતાં દેખાતું નથી. તો આંખમાં શું થયું? તો આંખના જે દેવતા છે, આંખને જે કોઈક રોશની આપનાર હતું એ તત્વ જતું રહ્યું. એટલે આંખ તો નકરે એમનું છે, છતાં દેખાતું બંધ થઈ ગયું. તો ક્યાંથી આવ્યું? અંધકાર ક્યાંથી આવ્યો? એ પ્રકાશ અંદર કોઈક જે આ ગોખલામાં કોઈક કોડિયું પૂરતું હતું. આ આંખ નથી, આ આંખમાં રોશની નથી, પણ અંદર કોઈક તત્વ છે કે જે તત્વ આંખને જોવામાં પ્રકાશ પૂરે છે, ઉજાસ પૂરે છે. તો એ પ્રકાશ પૂરનાર કોણ છે? એમ આ શરીરમાં, આ દેહમાં કોણ આ તત્વ છે કે હાથ પગ હલાવે, બધી ઇન્દ્રિયોને કામ આપે, પોષણ આપે અને લોહી બનાવીને શક્તિના રૂપમાં રૂપાંતર કરી અને દેહ નાનાથી મોટો બનાવી અને ઠેઠ સુધી પહોંચાડે. ત્યાં સુધીની એની શક્તિ, એના શ્વાસ ઉશ્વાસ, એની ક્રિયાઓ કરે. લાખો લીટર લોહીનું પરિભ્રમણ રોજનું સેકન્ડમાં કરે. તો આ કરનાર કોણ છે? એ કયું તત્વ છે કે એ દરેક ઘટમાં બોલે છે? તો આ તત્વ જણાઈ જાય તો વસ્તુ બને. તો આપણે બોલાવે, પાછા બોલે તો ખરું ને, બોલાવે હોતી. એટલે કે રામ રામ, તો અમે રામ રામ કહે છે કે નથી બોલતા? હું કામે મારામાં સીતારામ છે, બોલે છે ને બોલાવે છે. બોલે અને બોલાવે. રામ બોલો ભાઈ રામે કે રામ રામે કે. તો બેમાં રામ તો એક છે, ઓલામાં બોલો એમ કે ભાઈ ધ્યાન રાખો, રામ બોલો ભાઈ રામ. તો ભાઈને કેને કીધું? ગયો એને કે ભાઈ જો વસેલું છે, હવે આ માસડો ઉપાડ્યો છે, આપણો વારો છે, ભાઈ હાચવીને બોલજે. રામ તો છે જ. ઓલા કોઈક મહેમાન આવે તો રામ રામ કહેવાય, ઓલામાં કેવું રામ બોલો ભાઈ. લો સંકેત આપ્યો છે, ભાઈ પાકું કરાવ્યું, ભાઈ રામ. પછી આપણે ભાઈ રામ કહીને કોઈક મળતા નથી વાત બોલતા. તો પિતા ઘણા બોલે ખરે, પણ શું થાય? પણ કાંઈ થાય નહીં. એક દી આપણે જવાનું થાય એ પાકું છે, કાંઈ બીજું કાંઈ ન થાય. બોલાવે, સબગટ બોલે, સબગટમાં વો રહ્યો સમાય. સબગટમાં એ સમાઈ રહ્યો. આપો રતો, આપો દાનો અને આપો મેપો, આ ત્રણેય એક જ લાઈનના પરંપરાના મહાપુરુષો છે. તો આપો મેપો કુંભાર છે. હવે એણે આપા જાદરા જેવા જે બારવટિયા કક્ષાના પુરુષને મહાપુરુષમાં ફેરવી નાખ્યો. એ ગમે એટલું સારું ખરાબ જ કરે, છતાંય મહાપુરુષો ક્યારે એનું ખરાબ કરે નહીં. એમાં એક દિવસ અને ગુરુ જ્ઞાન થયું. પોતાની પત્નીને મારતો આવ્યો. એમાં મામા ફૂઈમાં વરે, માકબાઈનું નામ છે. ખૂબ દુઃખ દે છે, છતાંય ફઈવા ભત્રીજીનો એ લોકોનો સિલસિલો હાલે. જે ગુરુ પરંપરામાં આપો રતો છે, એનો જ બેનનો દીકરો આપો જાદરો એની ઘીરે પોતાની દીકરીને વરાવી છે.
દુઃખ દે બાળવટિયા જવું, છતાં કાંઈ કહેતો નથી. જેમ થાય એમ તું સહન કરી લે, એવું લાગે તો ગમે કરજે, મારી ઘીરે દુખિયારી થઈને આવતી નહીં. પણ માગબાઈને ખૂબ ત્રાસ દે છે. એક વખત ભાગીને ભાઈ આવે પોતાના પિયર. એમાં આપા દાદાને ખબર પડી મારતે ઘોડે આવ્યો, રોકાણો, કાંઈ કીધું નહીં, ખૂબ મારી, છતાં એને કાંઈ કીધું નહીં. રાતે કહે છે ફરવા જવાનું. બાનું દીધું કે ભાઈ મારે રાતે વાડીએ જવું પડે. શબ્દ બોલ્યા નથી, મારી દીકરીનું દુઃખ છે, તકલીફ છે, તે હું કામ કર્યું, કોઈ શબ્દ નથી બોલ્યા. મારે વાડીએ જવું, વાહો તમે અહીં હોઈ જાઓ ઘરે જમાઈ રાજ, કંઈક મારે વાડી આવું કહેવાય છે. ગયા અને લાલીઓ અને મોતીઓ બે સિંહ હતા ના ભાઈબંધ આપા રતાને. તો આને કીધું હોઈ જાઓ, તો આ ખાટલો ટાણીને હોતો, અને એને તો ધૂણો તખાયો ને બોતા એ લાલિયા રામ ક્યાંય ગયો, તો ઘડીક સાથે ગર્જના કરતો આવ્યો, મોતીરામ આજ કેમ મોડો છે? એ આવ્યો ને બે બાજુમાં બેઠા છે. એ દરમિયાન આની ઓચિંતા નીંદર ઉડે આપા જાદરાની. જુઓ તો ગોહો મારો સસરો રે મારો મામો, આટલો બધો સિદ્ધ પુરુષ, સિંહ જેવા સિંહ આની બાજુમાં બે. આ તો કોઈ પરમ તત્વનો ઉપાસક લાગે. મારી આ સુધી બધી ભૂલ થઈ ગઈ. સવારે ઉઠીને કોઈ દી નહોતો મૃત લીધું, ચરણ સેવીને કીધું કે તમે મારા ગુરુ થાવ, મને કાંઈક શબ્દ આપો. મેં આ જોઈ લીધું કે આ સિંહ જેવા સિંહ તમારે આગળ તમે કહો એમ બોલે. મારી ભૂલ થઈ ગઈ, જે કાંઈ મેં પાપ કર્યા હોય. તો કે તારે દર્શન કરવા હોય તો તારે અહીં લગ્ન આવવાની જરૂર નથી, મહોલી સુધી તારે રહેવું હોય તો થાનમાં જ આપો મેપો કહીને. કુંભાર ભગત છે કે એ ટપલો, હા એ ટપલો, એ ટપલો ભગત છે ને. આમ બે ગુરુભાઈઓ છે, મારા જેવડી દિવ્ય શક્તિ તારે એટલે કંઈ ધક્કો નહીં મહોલી સુધી. તો એને દર્શન કરવા જા, રોજ કે એના દર્શન કરવા માટે. પહેલી વખત આવ્યો એટલે એને ઘડીક બેહાડ્યો. કેમ દાદા આવવાનું થયું બાપ? કે ભાઈ હવે હું તમારા દર્શને આવ્યો છું. કોઈ દિવસ આવો માણસ ગામનો ઉતારો હોય ને કોઈ આવે તો કોઈને બેહવા થોડા દી સારો માણસ. બીજે દી આવ્યો તો કે આ નક્કી કાંઈક બીજા કામે આવ્યો હોય. ત્રીજે દી આવ્યો એટલે એની ઓવારો ને બધા કામ કરતા આખું ઘર ક્યારો આ આવ્યો સારો માણસ નથી. તે કાલ વાત બીજે દીને જે ચાકડો ફેરવવાની હોટી હતી લીધી કે લબાઈ હું કામ આવ્યો? બસ હું તમારા દર્શને આવ્યો. મારા દર્શને? આજ તને હક નહીં, સારો નહીં રહેવા દો. એટલી બધી હોટીઓ માર્યું, બેવડો વળી ગયો. છતાંય પૈગે લાગીને ગયો, ઊભો થયો. એક શબ્દનો હું કાઢી ન કર્યો. તહીં આપા મેપાએ કીધું કે લા તું તો સિદ્ધ થઈ ગયેલો. બાપુ જેવો ગણો એવો તમારો શું? ત્યાંથી આખું પરિવર્તન આવ્યું અને આપો જાદરો સાધુની પંગતમાં આવી ગયો. એક વખત એ જ ગામમાં આપા મેપાને ઘોડાની વેઠું આવી કે ઘોડા આજ તમારે પાઈ દેવાના. વેઠું આવતી પહેલાં વેઠ કરીને ઘણા જિંદગીઓ કાઢી નાખી. આપણું ઘરનું મૂકી દેવું પડે, હાથી ઘરની વાવણી મૂકીને એની વેઠે જવું પડે. એવું એક દિવસ પાણી પાવાનું થયું. તો આપા મેપાને કીધું તમારા પાણીની છે, અમારા ઘોડાને પાણી પાઈ આવો કોંડીઓમાં. ત્યાં એક નાઈન ભરી બધામાં થોડું થોડું પાણી નાખ્યું. ઘોડાને કીધું પી લ્યો મારા બાપ. અને એટલા પાણીમાં બધા ઘોડા ધરાઈ ગયા. એટલે આ બધાને શોખ પડ્યો. કોકે ફરિયાદ કરી ગયેલા બાપુ આ આપો મેપો હારો ભક્તો, કુંભારનો ટપલો, શબ્દ હારા ન વાપરે કે એણે આપણા ઘોડાને તૈસા રાખ્યા. આજ આપણા ઘોડા તૈસા રહે. એ કે પાણી પાવ નહીં ખબર પડે પાણી હોય તો બધાએ પાણી મૂક્યું કે જો આ પાયું નથી, પાયું જોયું તો ખરા તૈસા છે કે નહીં. પોતાનું પાણી નાખ્યું.
તો ઘોડાએ મોઢા હમી જોયું નહીં. થોડું થોડું પાણી પાઈને ધરાઈ ગયા, બીજી ડોલ તો નાખી નહીં. અને ઓલા બધા એ કુંડા ભરી દીધા, પણ ઘોડામાંથી મોઢું માર્યું નહીં. ત્યાં બાપુને ખબર પડી કે ઓહો, આ તો સંત મહાપુરુષ છે, આની સીધીનો પાર નહીં. એક ડોલમાં આખા એટલા ઘોડા પાઈ લીધા. ઓલા કેટલા સીસીને મરી જાય ને એને એટલામાં પાઈ દીધું. તેણે કીધું કે બે આવતો તમે તો તું તો જોગી છો લા કુંભાર, જાતથી તારી વેઠ માપ. તેને વેઠ માપ કરી દીધી. ખુશ થતા થતા તો ઘેરે આવ્યો. હવે કહેવાય છે 15-20 દિવસ થયા, એને યાદ આવ્યું કે ભાઈ હું મારી વેઠ તો બાપુએ માફ કરી દીધી, પણ જો મારો વેરો માફ કરી દે ને તો 5 જણાને હું વધુ જમાડી શકું અને એનું કોઈને બાપુને દે. તો એ ગયો બાપુ પાસે કે બાપુ મારી વેઠ તો તમે માફ કરી દીધી, પણ વેરો માફ કરી દો ને તો 5 જણાને હું રોજ વધારે જમાડી શકું, અને જમાડી શકું એનું પુણ્ય તમારા નામે થાય. તો તમારું કોઈ નહીં મળે ને મારા વેરો મટી જાય, તમારે એટલા વેરામાં કાંઈ ફેર નહીં પડે. તો બીજા લોકોએ કીધું જો આંગળી પકડવા દીધી, ધારાએ પોંસો પકડી દીધો. આ કુંભારને માફ કરાય, બાંધો એને લીમડાની ઝાડભાઈ આ પાસે બાંધી દીધો. એવો સખત બાંધી દીધો, હલી ચલી હગે નહીં, ખાવા પીવા કાંઈ દીધું નહીં કે આજે એની કસોટી કરી લેવી છે. ખારો વેરો માફ કરવા આવ્યો, માંડ ઓયલું કરી દીધું, આવું કરવાનું હોય, બીજા ચડાવ્યો. અમુક મૂળ વ્યક્તિ માણસને ખબર ન હોય ને બીજા કરાવે. આપો જાદરો કહેવાય છે કે વાડી હતો ને ઘેર આવ્યો, સાધુ પુરુષમાં લાઈનમાં આવી ગયેલો, એના આ ગુરુ હતા, કે ખાવા બેઠા જમવા. એને ઘરના માગ ભાઈ બોલ્યા કે આજ ગુરુને બહુ તકલીફ દીધી છે આજના આપણા દરબારોએ, કે શું થયું? આવી રીતે છે ને એને બાંધી દીધો. જાદરો ખાવાનો બેઠો, થાળી મૂકીને ભાગ્યો જોયું આની હાલત. ગુરુએ સામેથી આવીને જોતું જાદરાને જોઈ લીધો. એ જાદરા બોલવામાં મર્યાદા રાખજે હો વાલા, આજ તું બોલી શબ્દે વસ્તુ બની જાય. નબળા વેણ કાઢતો નહીં બાપુને કાંક. આજ આપણે જે અલખને આરાધન કરીએ છીએ એ આરાધન મારો વાલો રૂઠે હો. આપણા શબ્દ બધા સાચા પડશે બાપુ, ધ્યાન રાખીએ કે મારે કોઈને કાંઈ ફરિયાદ નથી કરવી. તમને આ બાંધી રાખ્યો તો લીમડાને હજી આટલી ખબર નથી પડતી કે મારા ગુરુને બાંધ્યા, અને હજી લીલો ઊભો. લીમડાને તો શરમ આવી જોઈએ ને આને બાંધવા દેવાય, અને તો હજી લીલો આમનું ઊભો હારા કહેવાય. એ સમયે લીમડો હુકાઈ ગયો ને ઓલા જોનારા બધા જોઈ લીધું કહો હલા એ આ તો ના શબ્દ પર લીમડો હુકાઈ ગયો, કાલે ગમે કહે તો આ તો ગમે એનું મોત થઈ જાય. તરત ઓલાને કોકે એના પાગ્યા હોય કીધું કે બાપુ અજબ થઈ ગયો, ઓલા ટપલાને બાંધ્યો તો જાદરો આવ્યો ને એને આ લીમડો હૂકવી નાખ્યો. હજી ત્રણ છે થાનમાં લીમડો હજી છે, તો હૂકવી નાખ્યો. બાપુ આ તો ડકો થા કાંઈક કરો. તો ક્યારે આની કસોટી કરવા બેહાય, છોડી દો ટપલાને છોડી દીધો. એક તો વેઠ માફ કહીને વેરોય માફ કરી દીધો. કંઈ થયો આ સંત મહાપુરુષને આશ્રય, એને ખ્યાલ આવી ગયો કે આ કાંઈ આની માથે કરાય નહીં. તો એવા સંત મહાપુરુષો હોય જે અલખને આરાધે અંદરથી જ આરાધતા, બહાર કોઈ જોયા નહીં. બોલાવે સબઘટ બોલે, સબઘટમાં રહ્યો સમાય. જ્યાં જુઓ ત્યાં તેનો સ્થિર કરીને થાણા દિયો ઠેરાય. ગમે ત્યાં જુઓ તો થાણો સ્થિર થઈને બેઠો, ક્યારે હાલે ચાલે નહીં. દેહ બદલાય, ખોડિયા બદલાય, એ એમને એમ રહે. કળામાં આકાર બદલાવો, કળા ફૂટી જાય ને પાછા બનાવો તો ઓલો અંદર તો એ જ વસ્તુ આવે. એમાં દેહમાં એની તત્વ કાયમી બિરાજમાન છે, અને એ તત્વને ઓછી જ આ દેહ હાલે. એ મનુષ્ય જન્મમાં જ એ 16 કળાનો ભેરો છે, બીજે બધી કળા ઓછી છે. પૂર્ણ તત્વને પામવું હોય તો મનુષ્ય દેહમાં થાય. એટલે કે સંત મહાપુરુષોને આરાધના કરો તો ચારણી તો ઝીણી કાયમ વાગે.
नवे दरवाजा नवी रमत का 10मा मोले वो देखाय ओरी मेल माँ में राम बोले आपू त्यागे वो घर ले जाय जण 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 झालर वागे। नवे दरवाजा नवी रमत का आ नवे नव दरवाजा नोखी नोखी रमतो हाले जो आँख आँखનું કામ કરે નાક એનું કામ કરે કાન એનું કામ કરે આ નવે નવ દરવાજા છે એનું એની મેળે જ કામ કર્યા કરે આપણે કંઈ કહેવું ન હોય આપણે પૂછવાય ન જવું પડે કોઈ દી સવારે કીધું તું બોલે તો કરીને જીબડા કેવો ફોન કરવો પડ્યો કાનને સવારે કહેવું પડે કે ભાઈ સાંભળજે હો મારે હાલે ભાઈ હારે કામે જવું કીધું કોઈ દી એની મેળે હારા હાવનું કામ કરે કોઈ દીને વાદ કર્યો આપણે બધા કામમાં વાત કરી પણ આ એકેય ઇન્દ્રિયોને એકેય કામ કરવા માટે કર્યો વાત કર્યો કે હું આજ માર નથી રહ્યો રિહાણા કોઈ તમે સાંભળ્યું કે કાન રિહાણો જીભ તો કોઈ દી રિહાય ત્રણ ઘણી કરી દે બાકી રિહાય નહીં તો નવે દરવાજા નવી રમત કા રોજ નવી નવી રમત કરે કોઈ દી થાકી જીભ એમ કે હવે આજથી બોલવાનું બંધ કે બહુ થાકી બહુ જાજુ થઈ ગયું કોઈ દી નહોતું नवे दरवाजा नवी रमत का 10मा मोले वो देखाय देखाय तो क्या देखाय आ नव दरवाजा में कोई दी न देखाय 10मे मोले देखाय एटले तेम के गुजान जेनो 10वे दरवाजे थी मौत थाय ए उत्तम कहेवाय। तो साधु पुरुषो क्या के ब्रह्मरंध्र ने 10मो दरवाजो कीधो आ 10 इंद्रियों में 10मो 9 में क्या नहीं निवेड़ो 10मे मोले दीदार थाय जेने जोवो होय 10मे मोले थाय 9 दरवाजे क्यारे आवे नहीं 9 दरवाजे नौबत वागे दीदार तो 10मे ज थाय गमे एवा वळगाड़ो फूलेको सड़े માંડવા આઈથી ગયા વિના છૂટકો નથી પછી કન્યા ગમે ત્યાં જોવા સડે કે હાલ તો ખરો કેવું ફૂલેકું છે તો ફૂલેકું ગમે એવું હોય પણ આવશે તારા સિવાય ક્યાંય જવાનું નથી આવશે તો ક્યાં માંડવા આઈથી જાવ પણ ધીરે ધીરે નહીં ને જોવા નીકળે બસ એમ આ નૃત્ય સુરતે નીરખે હારી આ નૃત્ય સુરતે દેખાય કંઈ કોક દેખાડેલો જેણે જોયો છે એ મહાપુરુષ મળે તો થાય નકર નૃત્ય સુરતે દેખાય નહીં દેખાય તો મૂર્તિમાં મૂર્તિ તો કોઈ દી કાંઈ કહે નહીં એ બિચારી હોશિયાળા પહેલેથી છે હવે એને તમે કરો તો શું કરે નૃત્ય સુરતે મેં દેખા હારી નૃત એટલે નૃત નામ શબ્દ સુરત નામ દ્રશ્ય પોતે દ્રશ્ય દ્રષ્ટા થયા નૃત નામ લીધું મહાપુરુષનો શબ્દ લીધો એ શબ્દ દ્વારા જ્યારે સુરતામાં શબ્દ પોરવાનો ત્યારે એને નિરખા હરી હરી દેખાને देखा दिल दीदारा मेरे सदगुरु के अनुसार देखाय तो केना जेवो केना द्वारा आव्यो गुरु द्वारा आव्यो तो अनुसार से એટલે गुरु नहीं आवे અને પછી ગુરુમાં જ હમાઈ જાય પછી ગુરુ ગોઈને બે એક થઈ જાય પછી ત્રીજો વસ્તુ વ્યક્તિ ન રહે બધું એકમાં હમાઈ જાય પછી ખબર પડે પોતે આ અહમ બ્રહ્માસ્મિ હું ખુદ બ્રહ્મ છું એની વાત પછી ખબર પડે કે નવે દરવાજે નવી રમત કા 10મા મોલે वो देखाय सोही मेलમાં મેરમ बोले आपू त्यागे हो कर जाए जे पोतानु पोतापणुं जागे त्यागी दे तो ई घरे जवाय हूँ ने हरी बे भेगा न हमाय वांधो न्या से प्रेम की गली साकरी हूँ और हरी दो न समाय हूँ हो तो हरी नहीं हरी हो तो हूँ नहीं एम कबीर साहेबे कीधुं के वही मेल में मेराम बोले जो ई मेल में बोले आ मेल में आपणे बोले से पण आपणे खबर नहीं मेल में मेराम बोले आपू त्यागे पोतानुं मान्यता पोताना भगवान पोतानुं बधुं जे कांई ज्ञान छे अज्ञान छे बधुं त्यागे तो वो घर दीदार थाय ए घर में न्या ज देखाय बीजे क्यांय जावुं न पड़े। विना तारे विना तुमड़े विना मुखे मोरली बजाय विना दांडिये नौबत वागे विना दीपक ज्योति देखाय जण 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 झालर वागे विना तारे ने विना तुमड़े एने तारे नहीं तुमड़ो नहीं आम क्या तार फीट के तम देखो एक तार नहीं छतां हारू वागे છે કે નથી વાગતું બે કાનમાં આંગળી નાખો તો ઓમકાર એમનું ચાલુ રહીએ આખી રાત હોવો દેખાડો ચાલુ રહીએ કાં ઓળતા હોય 3 જણાને ખબર પડે આ કાંઈક કરે છે નિંદ્ર એ કરે તો એની ખબર પડવા દે એમ વિના તારે ને વિના તુમડે તુમડોય નથી
તારે નથી. વિના મોરલી બજાય, કાંઈ નથી તોય મોરલી વાગે. તમે જુઓ તો ખરા કેટલો સરસ માણસ આ ગોઠવણી કરી. અને વિના દાંડીએ નોબત વાગે, વિના દીપકે જ્યોતિ પ્રકાશ. આમાં જ્યોતિ કાંઈ છે નહીં, કોઈ દીવોય નથી પૂરતો ને કાંઈ તેલય નથી નાતું, કુંડિયું નથી ને કોડિયું નથી, અને છતાં હારો જ્યોતિ પ્રકાશ. કારણ કે આ પ્રકાશથી જ બધું થાય. હોઈ ગયા તો નીંદરમાં પ્રકાશ તોય પૂરે હારો, કે હોઈ ગયો આંખ બંધ થઈ ગઈ, લાઇટ બંધ કરી દીધી, બધું બંધ 12 મહિના, છતાંય ઓલો સપનામાં કાંઈક ને કાંઈક લઈને બેઠો હોય તો ન્યાય અંજવાળા કરે. કાલે વખતે સપનામાં ભૂલો પડે નહીં, મારી એ ધ્યાન રાખવું પડે. આ તો સૂરજને ઓલો અંદર તો પાકો રહે, પણ અંદર ક્યાંથી કાઢશો? તો અંદર હોઈ ગયા, આંખ બંધ કરી દીધી તોય પ્રકાશ લે આવે. તો એ ક્યાંથી આવ્યો? વિના દાંડીએ નોબત વાગે, વિના દીપકે જ્યોતિ પ્રકાશા. વગર દીપકે જ્યોતિ પ્રકાશ. જાપ અજંપા સોઘર નાહી, ચંદ્ર સૂરજ વા પહોંચત નાહી. વિનારી સે આપ સુજે, એસા હે કોઈ વા ઘર જાય. જણણ ઝાલર વાગે. જાપ અજંપા સોઘર નાહી. ત્યાં અજંપા જાપે નથી, એમને માલે. અજંપા જાપે આપણે માયના છે ને, કીધા છે, પણ ઓલો તો વગર હાંભળે આ કહે લ્યો. તમે જાપ ન જપો તો શ્વાસ તો ચાલુ છે ને. કોઈ નામ ન દો તો વાંધો, નામ લ્યો તો ભલે, કે ભાઈ મારા ભગવાનના ઘંટીના પડમાં નામ કહી લઉં. કબીર સાહેબ કે હું આ ચાદર કરું, કે મારે આ ચરખો આંકો, કે મારે રામનું નામ લેવું. હું તો કાંઈ લેતો નથી, લેવું તો લે. મેરે પીછે હરી ફીરે કહતા કબીર કબીર. હું તો કંઈક સાંભળતો કે વાયા કોઈ કબીર કબીર કરતું આવતું હોય. આ કંઈ થઈ? આ સત ભક્તિ થઈ. કેવી ભક્તિ? નિષ્કામ કર્મ થઈ ગયું. તમે જે ક્રિયા કરો, શ્વાસ લ્યો, કર્મ કરો, બધું ઈશ્વરને લેખે થઈ ગયું. તમારું કાંઈ રહ્યું નહીં. જે કરે ને કરાવે બધું એ. હું હોતો જ નથી, અને હું ન એટલે હરી હાજર હોય. એટલે કે મારે રામનું નામ લેવું ન પડે, રામ ખુદ મારું લે. બસ આ ભક્તિ છે. જાપ અજંબા સોઘર નહીં. એ ઘરમાં અજંબા જાપની જરૂર નથી, સહી જ જાય છે. ચંદ્ર સૂરજ વહાં પહોંચ નહીં, ત્યાં ચાંદોનો સૂરજ પૂગે એમ નથી. સાસ વયો ગયો, ચાંદો સૂરજ કંઈ ગણ કરે? આમ અંધારું થઈ ગયું ને આંખ બંધ થઈ ગઈ તો કોને ગોતવા જાઓ કે ચાંદો સૂરજ કરો થઈ જાય? ન થાય. ચાંદો સૂરજ વગર નહીં, પહોંચ જ નહીં. વિના હરીશે આપ શું છે? ત્યાં હરીસાની જરૂર નહીં, એની મેળે હું જાય. સપનામાં દોડીથી આપણે કોઈને પૂછવા જાય કે હરીસો ગોતજે, હું કેવો લાગો? કોઈ કાંઈ થયું? ત્યાં કેવો સારો દેખાય? જાનમાં ગયો હોય ને ક્યાંક ઠઠારો કરીને મેળામાં ઉપડ્યો હોય, અને એમાં કોક દી વળી સિંહ વાંચ્યો હોય ને કોક દી કેરું વાંચ્યો હોય, કેવી હાલત થાય? ત્યાં ખબર પડે કે તો પરસેવો વેડો જ્યાં ઓલો સિંહ હૂક કરે ને ત્યાં નીંદર ઉડી જાય કે સારું. પણ સારો પરસેવો રેપ જે હોય, ભલે દોડ્યો સપનામાં, પણ પરસેવો તો આ દેહને વળે. કારણ કે આ દેહ થકી સપનું આવ્યું છે. આ દેહ ન હોય તો સપનું ન આવે. આ સ્થૂળ દેહ છે. આમાં મન દોડાવ્યું આપણને તો કામ તો અહીં થાય. પછી ભલે ને બ્રેક મારી ગાડીને તો અહીં તો આપણી તૂટે. એ મારું આ સપનામાં કે આ બ્રેક ગાડી મારીને ગાડીને બ્રેક મારી સપનામાં તો અહીં આપણી તૂટી ગયું. તો અહીંયા આપણે ખૂબ એમ થાય કે મળવાનું આ તો સપનામાં ને એને શું લેવા દેવા? મેં તો બુલેટની કિક મારી હતી, ઓલો મુલા નસીબથી સપનું આવ્યું એમ. તેને કિક તો એને બુલેટની મારી હતી, તો આપણી તૂટી તો એ. પણ એ શું કામ તૂટે? કે આ દેહ દ્વારા તમે ક્રિયા કરાવી છે. ભલે સપનામાં તમે સૂક્ષ્મ શરીર સાથે રહ્યા, પણ મૂળ તત્વ તો આ દેહમાં છે. એમ ઈશ્વર તત્વ એવી જ રીતે આમાં રહ્યું છે. એટલે જ્યારે કાંઈ થાય આથી જ થાય છે. નકર દોડ્યા સપનામાં તો સપનામાં ઠાક થોડો લાગે. તો હાફ થાય તમે નીંદર ઉડી જાય, હાફ સડી ગયો છે, ગરમી સડી ગઈ છે, કંઈક જોજો. એરું વાહન થયો ધબધબાટી બોલતી જતી હોય ને તો તમને એમને આંબો નહીં, એરુંને આંબા ન દો. પછી એવું કડવાનું થાય ને, ખારો ડસ મારશે તો નીંદર ઉડી જાય. ત્યાં પોતે કેવો એરું ને કેવી વાત, પછી દાંતે કાઢે પણ હારો પરસેવો રેપ જે હોય, હા એ સડી ગયો મારો હારો, આને ક્યાંથી હા સડ્યો. નકર ધોઈડો સપનામાં આ દેહને શું લેવા દેવા? પછી દેહ તત્વમાં એક જ રૂપી હતું. અને આ જાણી જાય તેથી ઈશ્વર તત્વ સમજાઈ જાય. તેથી મૂર્તિથી છઠ્ઠો ભાગે કે મારું તત્વ આમાં છે.
એમ જા પંજંપા વોગર નહીં, ચંદ્ર સૂરજ વहाँ પહોંચતા નહીં, ત્યાં સૂરજ ચાંદો પૂગે નહીં, વિના અરીસે આપ સૂજે, ત્યાં અરીસાની જરૂર ન પણ પોતે દેખાય, એસા કોઈ વોગર જાય. આ એવો છે કે જ્યાં કોક માણસો એ ઘરે જાય, બાકી ઘરે જતા નથી. વહી દેવળ મેં દડવડ વાગે, કરવીણા વાજા અહોનિશ હોય, સૂક્ષ્મ ટકશે સો ઘર જાવે, આપો આપને દિયે ઓળખાય, જણ જણ ઝાલર વાગે. વહી દેવળમાં દડવડ વાગે, કરવીણા વાજા અહોનિશ હોય, હાથે લગાડવો ન પડે ને એની મેળે હાલો વાજા વાગે. જૂનો જમાનો નિગ્રો નામે એક પેલા હજી વિદેશોમાં ગોરા અને કાળાના ભેદ છે, શ્વેત ને અશ્વેતના ભેદ તેદી હતા. આપણે હિન્દુ મુસલમાન હરિજન બ્રાહ્મણ આ બધી જે જ્ઞાતિઓથી એકબીજાના શુદ્ધ અશુદ્ધ માનતા, એ લોકો કાળા ધોળામાંય માને. આજની તારીખમાં જ ઘણી જગ્યાએ આ વસ્તુ છે. તો એક નિગ્રો નામનો કાળો એક અશ્વેત માણસ દેવળમાં ખખડાવે છે બાયણું કે ખોલો મારે અંદર ભગવાનને મળવું. ઓલાને ખબર નહીં, પાદરીને દરવાજે અઠેકઠે આવ્યો ને ખબર હોત કે અશ્વેત છે તો ખોલ જ નહીં. પણ એને એમ કે કોઈક મુસાફર આવ્યો હોય કે કોઈ અજાણ્યો માણસ છે કે લાય ખોલું, ખોલ્યો તો અશ્વેત સામે નિગ્રો ઊભો છે. આને તો અંદર પ્રવેશ દેવાય નહીં હારો, હવે ખોલી જ નાખ્યું તો કેવું હું. તો પેલા ભાઈ કેમ આવ્યો? કે ભાઈ હું ભગવાનના દર્શને આવ્યો. કેમ આવ્યો દર્શને? કે ભાઈ મારું મન અશાંત છે, બુદ્ધિ બેર મારી ગઈ છે, કાંઈ સમજણ આવતું નથી, કંઈ પડી જાવ ખબર નથી, એટલે હું આ બધું શાંત કરવા આવ્યો છું. તો ઓલા એને જોતું તો મળી ગયું. એટલે જો ભગવાનના દરબારમાં આવવું હોય ને તો પહેલાં બુદ્ધિ સ્થિર થઈ જવી જોઈએ, મન શાંત થઈ જવું જોઈએ, ચિત્તની વૃત્તિ જ્યાં ત્યાં રખડતી ન હોવી જોઈએ. આ બધું હરખું થાય ને પછી દેવળમાં આવીએ તો અવાય, તો ભગવાનની વાત થાય ને ભગવાનની એની વાત ન થાય. એમ કહીને એને કાઢવો હતો. બોલો કે એવું છે કે એવું છે ને એટલે તો કહી અમે અહીંયા અંદર ભગવાનને એને જ આવવા દઈએ. ભગવાન કે મન સ્થિર કરીને આવી, તારું મન તો બે બાકડું છે, અટાણે તો તારું કાંઈ કામ કયું થતું નથી, તો હું લેવા આવ્યો? બાયણું કરી દીધું બંધ. એને તો મૂળ એને આવવા નહોતો દેવો. જ્યારે તારું મન સ્થિર થઈ જાય, તારામાં તું સ્થિર થવા માંડ તે અહીંયા આવજે. તો ઓલો ગયો, એને એમ કે હવે આ કાંઈ પાછો આવશે ને કાંઈક કોઈના મન સ્થિર થાય છે, કાંઈક ને કાંઈક લઈને ઊભા હોય. એ પેલા મુલ્લા નસરુદ્દીન કે ભાઈ દરિયો સ્થિર થઈ જાય એટલે મારે તરત ભજન કરી લેવું છે, હું એ જ વાર જોઉં છું કે આ મોજા બધા બંધ થાય તો હું સારું કરી દઈ. પણ દરિયાના મોજા કોઈ દી બંધ થાય એમ મનના કોઈ દી તરંગો બંધ થાય. એટલે એમ કે આ મનના તરંગ બંધ કરીને આવશે તો બંધ કેદી થાય? એ કાંઈ આવવાનું નથી, એને આવવા નહોતો દેવો. હવે એક દી આ વાટ જોવે કે હારો હવે વયો ગયો થોડો આવે. 3-4 મહિના પછી એમ પાદરીને એ જે નિગ્રો હતો એક જગ્યાએ ભેગો થઈ ગયો. એને પૂછ્યું કે લાય તું કેમ ન આવ્યો, તારું મન બનનું સ્થિર થયું કે નહીં? તો કે મારું મન બધું સ્થિર થઈ ગયું. તો પછી તાર દર્શન આવવું હતું ને? તો કે મને છે ને ભગવાન ભેગા થઈ ગયા. તને ભેગા થઈ ગયા? તો આ મન મારું સ્થિર થઈ ગયું ને મારું બધું હરખું થઈ ગયું વૃત્તિ. એક દી ભગવાન ભેગા થઈ ગયા ને મેં કીધું ભગવાન મારે છે ને ઓલા મંદિરમાં જાય, મારા ઓલા દેવળમાં જવું છે. ભગવાન હું જાઉં. તેણે કીધું ગાંડા હું નથી જઈ શકતો, તું શું કામ જાશો? હું કેટલા ફેર ટ્રાય કરી, મને એણે કોઈ દી એ પાદરીએ 3 વખત મને પાછો વાળ્યો છે. તો તને કરવા દે ગાના? તને કાંઈ તકલીફ છે? ના બાપુ આ તો હું જઈ આવું. તો તું તારામાં શું એ દેવળ છે એના થકી તું તને પ્રસન્ન થયો ને તને તારામાં આવ્યો કેમ? એ દેવળ થકી, ઓલા દેવળ થકી નથી આવ્યો. ત્યાં કોઈને હાસાને ગરવા નથી થતા, ખોટા જ બેઠા છે. તો ત્યાં ધક્કા ખામાં હું ધક્કા ખાઈને બી આવ્યો. હું ખુદ મને ગરવા નથી તો તને ગરવા દે? એટલે કે મને ભગવાન આમ કીધું ને મેં આવવાનું નક્કી રાખ્યું કે હવે આવું જ નથી. આ બધે એમ જ છે. કોઈ પૂજારી ભગવાનને અંદર કરવા ન દે. કારણ કે ઓલો આવે તો હાસો છે ખોવાઈ જાય, ખોટો રહી જાય, ખોટાને ઓલો માને નહીં. ભગવાન કે હું તો કાંઈ કરીને ઠાક્યો મને નથી કરવા દીધો, તારો વાળો. બસ એવી વાત છે.
સૂક્ષ્મ ટકશે સો ઘર જાય, આપોઆપ મેં દીએ ઓળખાણ. જે સૂક્ષ્મ વસ્તુને સમજી જાય એ પોતાના ઘરમાં જાય. ઓલો પોતાના ઘરમાં આવી ગયો એ આપોઆપ દીવો સળગે. આપણે દીવો સળગાવવો પડે નહીં. અમર અજીતા અરજી સુનો એક આવાજા, દાસી જીવન તો ભીમના ચરણા, મુજરો માની લેજો રે, જણણ ઝાલર વાગે. અમર અજીતા અરજી સુનો. કારણ અજર અમર વસ્તુ આમાં છે, અને છતાંય દેહને મળતા જોઈને આપણે એમ કે આમાં અજર અમર હોય તો મરે છે કેમ? પણ મરે છે એ નહીં, મરે તો આ ખોખાને બાળી આવો, અંદરનું કાંઈ નથી થતું. જેમ ઘડો ફૂટી જાય તો એનો આકાશ ક્યાંય જતું નથી. આકાશ તો હોય ને ત્યાં રહે. ફૂટે તો કંઈ ઘડો આકાશ વધે નહીં, કાંઈ ઘડા પર આકાશ ઘટે નહીં. બંને તો કાંઈ એમ લાગે કે ભાઈ આકાશ એટલું ઓછું થઈ ગયું, એ વધે નહીં ને ઘટે નહીં. એમ આમાં તત્વ ક્યારે ઓછું અટકું થતું નથી, કોઈ દી વધઘટ નથી થતું, અને આઘા પાછું ક્યાંય થતું નથી. એ દ્રષ્ટિથી કીધું અમર અજીતા અરજી સુણો એક અવાજ, દાસી જીવન તો ભીમના ચરણા, મુજરો માની ગરીબ નવાજ. મારો મુજરો માની લેજો, મારો જે આવ્યો તો એ મારો લેખો માની લેજો, અને જે કાંઈ હું કરું મારી અરજી માની લેજો. આટલું વસ્તુ બની એની અંદર દીદાર થઈ ગયા, છતાં એણે કીધું કે મારો ગરીબ નવાજનો ખાલી મુજરો માની લેજો. મને બહુ ખબર નથી પડતી, દીદાર થઈ ગયા છતાંય. અને આપણને બે શબ્દ આવડી ગયા તો બસ મને બધું આવડે. મારા જેવું કંઈ નહીં, 2 ફૂટ ઊંચા હાલે. આને અંતરદ્રષ્ટિ મળી ગઈ, છતાંય કીધું ભગવાન હું કાંઈ નથી. અને આપણને તો કાંઈક નથી મેળવતા તો અમે જ કાંઈક સહી, અમારું થકી આખી દુનિયા હાલે એમ થતું હોય. સદગુરુદેવ